હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી ચેનલ એસબી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 9 પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવનનું આજે આપણે વન શોર્ટ રિવિઝન જોવાના છીએ. બરાબર? આપણે સંપૂર્ણપણે પહેલેથી છેલ્લે લગી લેક્ચર આપણે બધા જ ટોપિક વાઇઝ જોઈ લીધા હતા. બરાબર? હવે આજે આપણે એક વિડિયો આપણે એવી રીતે આપણે રેકોર્ડ કરશો કે પહેલેથી છેલ્લે લગીનો બરાબર એક જ લેક્ચરમાં સંપૂર્ણપણે આપણે એ ટોપિકને એટલે કે એ પાર્ટને જોઈ લઈશું. બરાબર? એ છે આપણું ચેપ્ટર નંબર 9. બરાબર? ચાલો તેની શરૂઆત કરીએ. ચાલો હવે એમ આપણે ચાલુ કર્યું તો ભાઈ ચેપ્ટર નંબર 9 પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવન. પહેલા ભાઈ પ્રશ્ન એ થાય કે પ્રકાશ એટલે શું? બરાબર? પ્રકાશ એટલે શું? એટલે પ્રકાશ કહેવાય કોને? અહીંયા આપણે એક વ્યાખ્યા આપી છે કે પ્રકાશ કોને કહેવાય? તો કે તમારી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય. એટલે કે તમારી આંખમાં કંઈક જાય છે અને એ તમારી આંખની અંદર જઈને કંઈક અસર ઉત્પન્ન કરે છે. બરાબર? અને એ કિરણો કયા છે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. એને શું કહેવાય પહેલા? તો કે એને પ્રકાશ કહે છે. એને શું કહે છે? પ્રકાશ કહે છે. હાલો, એ કેવું સ્વરૂપ ધરાવે છે? કે સામાન્ય રીતે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે. કેવું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ ધરાવે છે. આ હતી આપણે પ્રકાશની વ્યાખ્યા. બરાબર? આગળ જોઈએ. હવે વસ્તુ સાચી દેખાય છે. વસ્તુ પહેલા તમને શેના કારણે દેખાય છે? બરાબર? હવે કેટલીક વખત શું થાય તો કે તમારી આંખમાં સીધે સીધું કોઈ પ્રકાશનું કિરણ આવતું હોય તો તમને કાંઈ દેખાય નહીં, તમે શું થઈ જાવ? અંજાઈ જાવ. પણ ક્યાંક અથડાઈને પછી આવતું હોય ને તો જ તમને તે વસ્તુ દેખાતી હોય. એટલે કે ઈ વસ્તુ પ્રકાશનું કિરણ કોઈ એક સપાટી સાથે અથડાય છે, અથડાઈને પછી તમારી આંખમાં જાય છે. બરાબર? તો પરાવર્તિત થઈને તમારી આંખમાં જાય છે તે પછી જ તમને એ વસ્તુ દેખાય છે. તો અહીંયા એ જ કહે છે કે વસ્તુ સાચી દેખાય છે. તો કે વસ્તુ તેના પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. બરાબર? કોઈ વસ્તુ પર પ્રકાશ પડ્યો તો એ શું થાય છે? પરાવર્તિત થાય છે. આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય છે એટલે કે આપણી આંખમાં જાય છે ત્યારે તે તમને વસ્તુ દેખાય છે. અહીંયા જો તમને આકૃતિ આપી છે, અહીંયા એક બોલ છે. બરાબર? અહીંથી સૂર્યપ્રકાશના કિરણો આવે છે. હવે એમાં 3 કલર છે, એક રેડ, એક ગ્રીન અને એક બ્લુ કલર. બરાબર? આમાંથી તમારી આંખ ઉપરની સાઈડ છે એટલે માત્ર ને માત્ર તમને જે કોઈ પણ પ્રકાશના કિરણ આવશે એ રેડ કલરના દેખાતા હશે. બરાબર? જોઈએ હવે આગળ. જો હવે એમાં છે, ચલો હવે એમાં છે પેલા કે ભાઈ અરીસો કોને કહેવાય તેના પ્રકાર જણાવો. ભાઈ પેલા એ છે અરીસો કોને કહેવાય? તો કે અરીસો એને કહેવાય કે લીસી અને ચળકતી સપાટી હોય જે પ્રકાશના કિરણોનું શું કરતો હોય? પરાવર્તિત કરતું હોય. બરાબર? પરાવર્તન કરે છે એને કહેવાય અરીસો. ફરીથી લીસી અને ચળકતી સપાટી કે જેના ઉપર પ્રકાશના કિરણો આપાત થાય છે તો તે લગભગ બધા જ પ્રકાશનું શું કરે છે? પરાવર્તન કરે છે. એને શું કહેવાય છે? એને અરીસો કહે છે. ચલો ક્લિયર? જો અહીંયા અરીસો તમને આપેલો છે. ભાઈ અરીસાના કેટલા પ્રકાર છે? તો કે અરીસાના 2 પ્રકાર છે. બરાબર? એક તો છે સમતલ અરીસો અને બીજો અરીસો છે ગોલીય અરીસો. સમતલ અરીસો કોને કહેવાય? તો કે એવી અરીસાની સપાટી કે જે હાવ કેવી હોય? લીસી હોય. બરાબર? અને એક જ સપાટ હોય, એક જ સમતલમાં આવેલી હોય. આવા અરીસાને કહેવાય સમતલ અરીસો. બરાબર? એની વ્યાખ્યા આપી છે. જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય એટલે કે કેવી હોય? એની પરાવર્તક સપાટી એકદમ સીધી હોય એવા અરીસાને સમતલ અરીસો કહે છે. હવે એની કઈ ખાસિયતો આપી છે. બરાબર? કેવા ખાસિયતો છે? તો કે સમતલ અરીસા વડે રચાતો પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? આભાસી અને ચત્તુ હોય છે. બરાબર? કેમ આભાસી અને ચત્તુ હોય? બરાબર? એ તમારે આપણે પાર્ટમાં વિડીયોમાં લેક્ચરમાં જોયા છે. એ એક વખત એ લેક્ચર જોયા એટલે તમને બધી જ વસ્તુ ડીપમાં ખબર પડી જશે. હાલો, સમતલ અરીસા વડે રચાતો પ્રતિબિંબ હંમેશા કેવું હોય? તો કે આભાસી હોય અને ચત્તુ હોય. ચત્તુ એટલે કે સીધું હોય છે. બરાબર? બીજું કે વસ્તુના પરિમાણ જેવડા જ કદનું હોય છે. એટલે કે વસ્તુ જેવડા કદની હોય એવડા જ કદનું તમને એમાં પ્રતિબિંબ જોવા મળે.
આગળ વસ્તુ અરીસાથી જેટલા અંતરે હોય તેટલું જ પ્રતિબિંબ અને પ્રતિબિંબ અંતર અરીસા પાછળના ભાગમાં રચાય છે. એનો મતલબ એમ કે તમે અરીસા સામે 2 મીટર અંતરે દૂર ઊભા હો તો તમારું પ્રતિબિંબ પણ અરીસાની અંદર 2 મીટર અંતરે જ રચાતું હોય છે. એટલે કે એટલું દૂર તમને એમાં દેખાતું હશે. બરાબર. એના પછીની ખાસિયત છે કે ભાઈ વસ્તુની પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી દેખાય છે. એટલે કે ડાબી બાજુની વસ્તુ તમને જમણી બાજુ દેખાય અને જમણી બાજુની વસ્તુ ડાબી બાજુ દેખાય છે. કેની વાત થાય છે? તો કે સમતલ અરીસાની વાત થાય છે. એટલે કે સમતલ અરીસામાં આ એક ખાસિયત છે કે તમને ડાબી બાજુની વસ્તુ જમણી બાજુ દેખાય અને જમણી બાજુની વસ્તુ ડાબી બાજુ દેખાય છે. બરાબર. આ એની હતી ખાસિયતો. બરાબર. હવે સમતલ અરીસાના ભાઈ ઉપયોગો આપ્યા છે. શું આપ્યો છે? સમતલ અરીસાના ઉપયોગો. સમતલ અરીસો દર્પણ તરીકે એટલે કે જોવા માટે ઉપયોગ. તમારા ભાઈ આ તમારું થોબડું, બરાબર ને, તમારું મોઢું જોવા માટે એટલે કે દર્પણ તરીકે સમતલ અરીસાનો ઉપયોગ થાય છે. બીજું કે સમતલ અરીસાનો ઉપયોગ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે થાય છે. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે થાય છે. આ બે સમતલ અરીસાના ઉપયોગો હતા. પેલું દર્પણ તરીકે એટલે કે તમારો ભાઈ ચહેરો જોવા માટે, બીજું પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે સમતલ અરીસાનો ઉપયોગ થાય છે. બરાબર. આ તો સમતલ અરીસાની વાત. હવે આગળ એનો બીજો પ્રકાર, અરીસાનો બીજો પ્રકાર જોવાનો છે. કોને જોવાનો છે? ગોલીય અરીસાને. બરાબર. જોઈએ આગળ. ચાલો, ગોલીય અરીસો કોને કહેવાય? ચલો પહેલા ગોલીય અરીસો કોને કહેવાય? બરાબર. તો કે જે અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક પૃષ્ઠ ભાગમાંથી બનાવવામાં આવેલો હોય. બરાબર ને? જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય. એટલે ભાઈ એક ગોળો હોય અને ગોળાના કોઈ એક ભાગમાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય. બરાબર. જો અહીંયા આ તમને આ ગોળો છે કે નહીં, આ ગોળાનો માત્ર ને માત્ર જો આટલો જ ભાગ લીધો છે તો આ ભાગ કેવો છે? તો કે ગોલીય ભાગ છે. બરાબર. આ ગોલીય ભાગ છે એટલે એ અરીસાને કયો અરીસો કહેવાય? ગોલીય અરીસો કહેવાય. શું કહેવાય? ગોલીય અરીસો કહેવાય. બરાબર. હવે આ ગોલીય અરીસાના પેલા બે પ્રકાર પડે. ગોલીય અરીસાના કેટલા પ્રકાર પડે? બે પ્રકાર પડે છે. જો મુખ્ય અરીસાને બે પ્રકાર, એક સમતલ અરીસો હોય અને એક ગોલીય અરીસો. હવે ગોલીય અરીસાના પાછા બે પ્રકાર, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. બરાબર. હાલો, હવે અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કે એવો અરીસો કે જેની ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય. કેવું? અંદરની સપાટી પરાવર્તન કરતું હોય. એટલે કે ભાઈ આવો આ ગોલીય છે એની અંદરની સપાટી પરાવર્તન કરતી હોય. એટલે કે આ સપાટી રહી ને, આ સપાટી ઈ જ પ્રકાશનું પરાવર્તન કરતું હોવું પડે. બરાબર. તો જ એને કહેવાય અંતર્ગોળ અરીસો. બરાબર. એની વ્યાખ્યા છે જો, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, એટલે કે અંદરની તરફ વળેલી હોય અને અંદરની સપાટી જ પરાવર્તન કરતું હોય એને કહેવાય અંતર્ગોળ અરીસો. એને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. બરાબર. આ ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ચકચકિત ચમચીની અંદરની વક્ર સપાટી અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે. ભાઈ તમે ચમચી લ્યો, ચમચીની અંદરની જે સપાટી રહી છે ખબર આવી રીતે વળાંક વાળી હોય છે. બરાબર. એ કયા અરીસા તરીકે વર્તે છે? અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ચલો ક્લિયર. હાલો, બીજો એનો પ્રકાર કયો છે? બીજો એનો પ્રકાર છે ભાઈ બહિર્ગોળ અરીસો. એટલે કે એવો ગોલીય અરીસો કે જેની બહારની સપાટી કેવી હોય? પરાવર્તક હોય. બરાબર. જો જે અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય. બરાબર. કેવી હોય? બહારની તરફ. જો અહીંયા આપ્યું છે આ રીતે. હાલો, અંદરની તરફ કાંઈ નહીં, અંદરની તરફ નહીં, બહારની સપાટી કેવી હોવી પડે? વક્રાકાર હોવી પડે. જો અહીંયા આપ્યું છે આ બહારની સપાટી પરાવર્તક છે. આવડી આ સપાટી. બરાબર. બહારની સપાટી પરાવર્તક હોય તો એને કહેવાય બહિર્ગોળ અરીસો. એને શું કહેવાય પહેલા? બહિર્ગોળ અરીસો. બરાબર. ઉદાહરણ તરીકે એક આપ્યું છે. દાખલા તરીકે
ચકચકિત ચમચીની બહારની વક્ર સપાટી બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. બરાબર, ચમચીની બહારની સપાટી રહીને એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે અને અંદરની સપાટી જે રહી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો તમને વધારે સ્પીડ નથી લાગતી ને? હે, કારણ કે અહીંયા આપણે શું કરીએ છીએ, ફાસ્ટમાં ફાસ્ટ રિવિઝન કરીએ છીએ. બરાબર, હવે આ તો આપણા માટે આઈએમપી. બરાબર, એટલે કે ભાઈ ગોળીય અરીસો કોને કહેવાય છે તેના પ્રકાર જણાવો. કેટલીક વખત જો ભાઈ અંતર્ગોળ અરીસાની બહિર્ગોળ અરીસાની જો વ્યાખ્યા પૂછાઈ જાય તો એક માર્ક માટે આપણે કામ લાગે. બરાબર, જેમ આગળ જઈશું તેમ વધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવશે. અહીંયા આપણે થોડીક આપણી સ્પીડ ધીમે કરી નાખશું. બરાબર, જો હવે આગળ ચાલો. હવે ગોળીય અરીસાના સંદર્ભમાં નીચેના પદોની વ્યાખ્યા આપી સમજાવો. યાદ કરો, આપણે આ બધા પદ આપણી રીતે યાદ રાખ્યા હતા. બરાબર ને? તો અહીંયા પણ આપણે હાવ શોર્ટમાં જ પતાવી દઈશું અને આપણે આપણી રીતે જ વ્યાખ્યા યાદ રાખશો. ચાલો, એમાં પેલું પદ છે ધ્રુવપી. શું કહે છે? ધ્રુવપી. ધ્રુવપી કોને કહેવાય? ધ્રુવપી કોને કહેવાય? તો કે ભાઈ જે અરીસો તમે લીધો છે, જે અરીસો લીધો છે, બરાબર, દર્પણ મુખવાળો અરીસાના વચ્ચેના બિંદુને, વચ્ચેના કેન્દ્રોને એટલે કે પરાવર્તક સપાટીના વચ્ચેના બિંદુઓને કહેવાય અથવા તો વચ્ચેના ભાગને શું કહેવાય છે? ધ્રુવપી કહે છે. બરાબર, ગોળીય અરીસાના દર્પણ મુખના વચ્ચેના ભાગને ધ્રુવપી કહેવાય છે. ચલો, આ હતી આપણી પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા જોવા જાઓ, વક્રતા કેન્દ્ર સી. મેં તમને શું કીધું હતું? આપણે હંમેશા એમ જ બોલવાનું, વક્રતા કેન્દ્ર સી. બરાબર, જો વક્રતા કેન્દ્ર સી ક્યાં આપ્યું છે તો કે અહીંયા. એ કેમ બન્યું હોય છે વક્રતા કેન્દ્ર સી? તો કે ભાઈ એક તો પહેલા એક ગોળો હોય છે, આ ગોળો હોય છે અને આ ગોળાની આટલી સપાટી છે ને, આટલી સપાટી એ પરાવર્તક સપાટી છે. માની લ્યો આટલી સપાટી કઈ સપાટી છે? પરાવર્તક સપાટી છે. હવે એના વચ્ચેના બિંદુ તો હોય ને ભાઈ, આ ગોળાનું જે હોય વચ્ચેનું ભાઈ કેન્દ્ર ભાઈ હોય એને શું કહેવાય? વચ્ચેનું જે કેન્દ્ર હોય એને કહેવાય વક્રતા કેન્દ્ર સી. બરાબર, એટલે કે પોલો અરીસો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવેલ છે એ પોલા ગોળાના વચ્ચેનું બિંદુ એટલે કે ભાઈ સેન્ટરના બિંદુને કહેવાય વક્રતા કેન્દ્ર સી. બરાબર, શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. પોલા ગોળામાંથી જે અરીસો પોલા ગોળામાંથી બનાવવામાં આવેલ છે તે અરીસાના વચ્ચેના બિંદુને, મુખ્ય બિંદુને એટલે કે સેન્ટરના બિંદુઓને કહેવાય વક્રતા કેન્દ્ર સી. ચલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર, હવે વક્રતા કેન્દ્રનું કામ પૂરું થઈ ગયું. હવે એના પછી વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો કે આ ભાઈ વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેના અંતરને, વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેના અંતરને શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા આર. શું કહેવાય છે? પહેલા વક્રતા ત્રિજ્યા આર. ફરીથી ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા આર. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. એના પછી મુખ્ય અક્ષ. ચલો, મુખ્ય અક્ષ કોને કહેવાય? મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે ધ્રુવ પી માંથી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને એને કહેવાય મુખ્ય અક્ષ. બરાબર, અહીંયા આપ્યું છે કે ભાઈ વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી, વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને કહેવાય મુખ્ય અક્ષ. એને શું કહેવાય? પેલા મુખ્ય અક્ષ. ચલો, ક્લિયર એટલું? આગળ જો કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? મુખ્ય કેન્દ્ર બાકી. બરાબર ને? ભૂલાઈ જાય, ઉતાવળ છે, કારણ કે આ આપને કે બહુ એટલું કઈ ખાસ છે નહીં, પૂછાતું છે નહીં. વ્યાખ્યા જોઈને પૂછ્યું તો એક માર્કમાં પૂછી શકે છે. હાલો, મુખ્ય કેન્દ્ર એફ કોને કહેવાય? તો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, તેને મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો
અરીસા સાથે અથડાઈને જે પરાવર્તિત બિંદુ પાસે ભેગા થાય એટલે કે પરાવર્તન થઈને જે બિંદુ પાસે ભેગા થાય છે બરાબર એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F. હાલો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો આ છે કે નહીં એ ક્યાં ભેગા થાય છે તો કે અહીંયા F પાસે ભેગા થાય છે બરાબર આ F પાસે ભેગા થાય ઈ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F. શું કહેવાય પેલા મુખ્ય કેન્દ્ર F. ચલો આટલું ક્લિયર બરાબર મુખ્ય કેન્દ્ર કોને કહેવાય ખબર પડી ગઈ હવે આગળ કેન્દ્ર લંબાઈ કોને કહેવાય આગળ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને બરાબર જો અહીંયા આપ્યું છે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ શું કહેવાય કેન્દ્ર લંબાઈ બરાબર કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે કેન્દ્ર લંબાઈને કેના વડે દર્શાવવામાં આવે સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે બરાબર એના પછી છે દર્પણ મુખ કોને કહેવાય દર્પણ મુખ કોને કહેવાય તો કે અરીસાનો જેટલો ભાગ પરાવર્તક તરીકે વર્તે છે અરીસાનો જેટલો ભાગ જે પરાવર્તક તરીકે વર્તે છે એટલે કે ભાઈ અહીંયાથી આ સુધીના ભાગને અહીંયા ઉપરથી છે ને નીચે સુધીના જેટલો પરાવર્તક તરીકે વર્તે છે ઈ ભાગને કહેવાય દર્પણ મુખ ઈ ભાગને શું કહેવાય દર્પણ મુખ ચલો આ હતી આપણે સાથે સાત વ્યાખ્યા ચલો ક્લિયર આટલું બરાબર જોઈએ આગળ હવે ચલો હવે આપણે આગળ જુઓ બરાબર આ આપણે સાથે સાત વ્યાખ્યા જોઈ લીધી હવે એના આગળ એના પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ ગોળીય અરીસા અને કેન્દ્ર લંબાઈ ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ શું એ આપણે જણાવવાનું ખબર જ છે ભાઈ r બરાબર 2f r બરાબર 2f બરાબર ને આ સંબંધ આપણે યાદ રાખવાનો છે કેમાં સંબંધ આવ્યો એ આપણે આગળ લેક્ચરમાં આપણે કહી દીધેલું છે બરાબર ચલો એના પછીનો ક્વેશ્ચન છે ગોળીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણની જરૂર પડે છે અને શા માટે ભાઈ પ્રતિબિંબ રચાવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણની જરૂર પડે યાદ રાખજો કે ભાઈ ગોળીય અરીસામાં પ્રતિબિંબ રચાવવા માટે ઓછામાં ઓછા 2 કિરણની જરૂર પડે બરાબર ને કેટલા કિરણની જરૂર પડે 2 કિરણ કારણ કે 2 કિરણ પરાવર્તિત પામીને જ્યાં ભેગું થાય છે એ બિંદુ તો આપણે ખબર પડી પડે ને એક તો ગમે ત્યાં આયલું જાય એક તો ગમે ત્યાં નીકળી જાય પણ બીજું ક્યાંક ભટકાતું હોય ને એ બિંદુ પાસે પ્રતિબિંબ રચાતું હોય તો ઓછામાં ઓછા 2 કિરણની જરૂર પડે વધારે વધારે ગમે એટલા રાખી દો કાંઈ વાંધો જ નથી પણ ઓછામાં ઓછા કેટલા કિરણ 2 કિરણ બરાબર જો આપ્યું છે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન કિરણાકૃતિ દોરીને જ નક્કી કરી શકાય છે આમ આ માટે વસ્તુને કોઈ એક બિંદુ પરથી નીકળતા કિરણને મોટી સંખ્યામાં લઈ શકાય છે પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણ પૂરતા છે કારણ કે તે બિંદુઓ વસ્તુનો પ્રતિબિંબનું સ્થાન 2 પરાવર્તિત કિરણોના છેદ બિંદુ વડે પ્રાપ્ત થાય છે એટલે કે 2 પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થાય છે ત્યાં પ્રતિબિંબ રચાય છે એટલે કે છેદ બિંદુ વડે પરાવર્તિત કિરણોના છેદ બિંદુ વડે આપણે શું મળે છે પ્રતિબિંબ મળે છે ચલો ક્લિયર જોઈએ આગળ હવે ચાલો જો ગોળીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કયા 4 કિરણનો ઉપયોગ કરવામાં આવે છે અને એની કિરણાકૃતિ દોરીને આપણે સમજાવવાનું છે બરાબર એવા કયા 4 કિરણો છે જેના વડે પ્રતિબિંબ રચાય છે એ આપણે કહેવાનું છે બરાબર આમાં પહેલું કિરણ છે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ યાદ રાખજો કે ગોળીય અરીસામાં મુખ્ય અક્ષને જો સમાંતર કિરણ આપાત થતા હોય તો હંમેશા તે મુખ્ય કેન્દ્ર F માંથી ન જ નીકળે પરાવર્તિત કિરણ ક્યાંથી નીકળે મુખ્ય કેન્દ્ર F માંથી ન જ નીકળે જો અહીંયા આપ્યું છે
મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તિત પામીને મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય છે અથવા તો બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. અહીંયા તમને અંતર્ગોળ અરીસો આપી દીધેલો છે. આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ છે અને ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય છે. બરાબર? એવી જ રીતે અહીંયા આ મુખ્ય અક્ષ એને સમાંતર આપાત કિરણ બરાબર પરાવર્તિત ઉપરની તરફ વહી જાય છે પણ શું કરવાનું? એને ભાઈ વિકેન્દ્રિત કરવાનો. ક્યાં? તો કે ભાઈ અહીંયા પાછળની તરફ એટલે કે F ઉપર વિકેન્દ્રિત થતું હોય તેવો તમને શું થાય છે? ભાસ થાય છે. ચાલો આ હતું આપણું પહેલું કિરણ. હવે જોવાનું છે બીજું કિરણ. બીજું કિરણ એવું કહે છે કે ભાઈ મુખ્ય અક્ષમાંથી પસાર કરવામાં આવે છે. સોરી, આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર F માંથી પસાર કરવામાં આવે છે. બીજું કિરણ જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરવામાં આવે તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય છે. ક્યાં જાય છે? મુખ્ય અક્ષને સમાંતર. બરાબર? તો આગળ જો જેને જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય અથવા તો બહિર્ગોળના મુખ્ય કેન્દ્ર F માં દિશા તરફ ગતિ કરતું હોય તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થાય છે. જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કર્યું, મુખ્ય કેન્દ્ર F માંથી તો ક્યાંથી નીકળે? મુખ્ય અક્ષને સમાંતર. આ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થયું. અહીંયા પણ જોવો જોઈએ આ આપાત કિરણ છે પેલા આ આપાત કિરણ એવું અંદર જો અહીંયા F માં જાય છે એવો તમારે શું કરવાનો? આભાસ કરવાનો. તો ભાઈ F માંથી પસાર થતું હોય તો એ પરાવર્તિત કિરણ કેવું હોય? મુખ્ય અક્ષને સમાંતર. આ મુખ્ય અક્ષને સમાંતર જ પરાવર્તિત થાય. ચલો આ હતા આપણા બે કિરણ. હવે જોઈએ એના પછીના પાછા બે કિરણ. ચલો જો એના પછીના બે કિરણ. કિરણ 3 શું કે છે? વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ. કેમાંથી? વક્રતા કેન્દ્ર C માંથી. તો યાદ રાખજો વક્રતા કેન્દ્ર C માંથી જો કોઈ પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો એને એ જ દિશામાં પરાવર્તિત થાય. બરાબર? જો અહીંયા આપણે તમને આકૃતિમાં આપી દીધેલું છે. બરાબર ને? અહીંયા જુઓ આ એક અરીસો છે એને વક્રતા કેન્દ્ર C માંથી આપાત થાય છે તો એને ઈ જ દિશામાં પરાવર્તિત થાય છે. અહીંયા બહિર્ગોળ અરીસામાં આપી દીધેલું ભાઈ આપાત કિરણ અને એને એ જ દિશામાં શું થાય છે? પરાવર્તિત થાય છે. બરાબર? આગળ એના પછીનું ચોથું કિરણ આપણા માટે છે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતું ધ્રુવ P પાસે આપાત થતું કિરણ. મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત ખૂણો બનાવે છે. અહીંયા જો આકૃતિમાં આ આકૃતિ છે એમાં આ મુખ્ય અક્ષ ત્યાંથી એક કોઈ કિરણ ધ્રુવ P પાસે અથડાય છે તો મુખ્ય અક્ષ સાથે જેટલો ખૂણો બનાવ્યો હતો એટલો જ પરાવર્તિત ખૂણો બનાવશે પરાવર્તિત કિરણ. બરાબર? અહીંયા પણ એટલો જ ખૂણો હશે અને એ જ દિશામાં પાછું ફરશે. બરાબર? હાલો રેડી? જેટલો ખૂણો અહીંયા બનાવ્યો છે એટલો જ ખૂણો અહીં નીચે તરફ પરાવર્તિત કિરણ બનાવશે. આમાં પણ એવું જ જોઈએ. અહીંયા કિરણ આપાત થયું હોય તો પરાવર્તિત કિરણ જો આવડું આ છે આ જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો આ હોય છે એટલે કે આપાત કોણનો જેટલો ખૂણો હોય છે એટલો જ પરાવર્તિત કોણનો ખૂણો હશે. બરાબર? આપણા માટે આ 4 કિરણો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. પહેલું કિરણ કયું હતું? પહેલું કિરણ કયું હતું? પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાનું હતું. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હતું. બીજું કિરણ કયું હતું? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરો તો તે મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ જાય પરાવર્તિત થઈ જતું હતું. બરાબર? ત્રીજું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરો તો એને એ જ દિશામાં પાછું પરાવર્તિત થાય છે. બરાબર? ચોથું કિરણ ધ્રુવ P પાસે અથડાવવાનું એટલે કે ભાઈ મુખ્ય અક્ષ સાથે જેટલો ખૂણો બનાવ્યો હતો એટલો જ ખૂણો પરાવર્તિત કોણ પણ બનાવશે. બરાબર? જોઈએ હવે આગળ.
ચાલો હવે જોવાનું છે આપણે ભાઈ ઓલા વસ્તુને અલગ અલગ સ્થાને મૂકીએ તો પ્રતિબિંબ આપણે ક્યાં ક્યાં સ્થાને મળે છે એ આપણે જોવાનું છે. આપણા માટે કેવો દાખલો કહેવાય? આ પ્રશ્ન કહેવાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરાબર? જો એમાં પેલું અનંત અંતરે ભાઈ વસ્તુને મૂકવાનું છે. વસ્તુને ક્યાં મૂકવાનું છે? અનંત અંતરે મૂકવાનું છે. પ્રતિબિંબ ક્યાં મળે છે એ આપણે જોવાનું. હાલો પેલું અહીંયા વસ્તુને ક્યાંથી મૂકવાનું? અનંત અંતરે વસ્તુ મૂકવાનું છે તો એના કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ આપાત થઈ છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતો હોય તો એ પ્રતિબિંબ ક્યારે છે? મુખ્ય કેન્દ્ર F ઉપર જ. બરાબર? જો આ જો રેડી? બીજું કિરણ હાલો જ્યાં બંને ભેગા થતા હોય અહીંયા પ્રતિબિંબ રચાણું હોય. બરાબર? જો એના વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? મુખ્ય કેન્દ્ર F પર મળી ગયું. ત્રીજું પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટો. તમે ક્યાંય ભેગા કરવા ગયા નથી. ઈ પોતે એની રીતે જ રચાણું છે તો એનો પ્રકાર થઈ જાય છે વાસ્તવિક અને ઉલટો. પરિમાણ કેવું છે? વસ્તુ કરતા અત્યંત નાનું એટલે કે ખૂબ જ નાનું તમને પ્રતિબિંબ મળે છે. બરાબર? આ હતી આપણે પહેલી કિરણાકૃતિ. પહેલા આમાં જો તમારે વધારે ડીપમાં અને સારું સમજણપૂર્વક જો તમારે સમજવું હોય તો આપણો પ્લેલિસ્ટમાં જઈને આ લેક્ચર જોઈ આવજો. એક જ વખત તમે જોઈશો ને આ લેક્ચર તો સંપૂર્ણપણે તમને બધું જ યાદ રહી જશે. 100% ની સાથે વાત કરું છું કે તમે એક જ વખત આ લેક્ચર જોઈજો આપણો. બરાબર? પ્લેલિસ્ટમાં આપણે બધા પાર્ટની પ્લેલિસ્ટ બનાવેલી છે. બરાબર? ચેપ્ટર નંબર 1 ની, ચેપ્ટર નંબર 5 ની, ચેપ્ટર નંબર 9 ની. રેડી? તો પ્લેલિસ્ટમાં જઈને આપણે આ વિડિયો તમે જોઈ આવજો. મસ્ત રીતે સમજાઈ જશે. બરાબર? હાલો આગળ વધીએ. હવે આપણે વસ્તુને રાખવાનું છે વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર. આ વક્રતા કેન્દ્ર C એનાથી થોડે દૂર વસ્તુને રાખી. બરાબર? પેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાનું. પરાવર્તિત કિરણ ક્યાં જવા દે છે? તો કે મુખ્ય કેન્દ્ર F માંથી. બરાબર? બીજું કિરણ ક્યાં જવા દેવાનું? બીજું કિરણ આને ભાઈ અહીંયા જવા દીધું છે વક્રતા કેન્દ્ર C માંથી. મેં ભાઈ મુખ્ય કેન્દ્ર F માંથી જવા દીધું હતું. એ આપણા લેક્ચરમાં છે. બરાબર? પણ અહીંયા આપણે વક્રતા કેન્દ્ર C માંથી આપાત કરીએ છીએ તો એને એ જ દિશામાં પરાવર્તિત થાય છે અને પ્રતિબિંબ મને અહીંયા ક્યાંક રચાઈ જાય છે. એટલે ક્યાં રચાય છે? તો વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ E ની વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે રચાય છે. બરાબર? જો અહીંયા આપ્યું છે વક્રતા કેન્દ્ર C થી દૂર પરિમિત અંતર એટલે કે થોડા દૂર અંતરે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? F અને C ની વચ્ચે. પ્રકાર કેવો મળે? વાસ્તવિક અને ઉલટો. પરિમાણ કેવું મળે? વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા કેવું છે? આ વસ્તુ આવડી છે, પ્રતિબિંબ નાનું છે. બરાબર? વસ્તુ કરતા નાનું તમને જોવા મળે છે. રેડી? જોઈએ આગળ. હવે જો હવે એના પછી ત્રીજો પ્રકાર વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર C ઉપર રાખીએ તો પ્રતિબિંબ ક્યાં મળે? હવે C ઉપર રાખો ત્યાં મળે એટલું યાદ રાખી લેવાનું. બરાબર? હાલો જો અહીંયા વસ્તુને રાખી ભાઈ વક્રતા કેન્દ્ર C ઉપર. પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો છો તો પ્રતિબિંબ ક્યાં નીકળે? પરાવર્તિત કિરણ ક્યાં નીકળશે? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈ છે. બીજું કિરણ તમે ભાઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરો છો તો એનું પરાવર્તિત કિરણ અહીંયા નીકળશે મુખ્ય અક્ષને સમાંતર અને પ્રતિબિંબ અહીંયા C પાસે જ રચાય છે. એટલે કે C પાસે જ રચાવાનું છે. બરાબર? કેવડું હોય છે? વસ્તુ જેવડું હોય છે એટલું જ પ્રતિબિંબનું કદ હોય છે. રેડી? જો હાલો વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C ઉપર, પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C પર જ રચાય છે. કેવું? વાસ્તવિક અને ઉલટું. બરાબર? વસ્તુના પરિમાણ જેવડું છે એટલે કે ભાઈ વસ્તુ જેવડું છે એટલું જ તમને પ્રતિબિંબ જોવા મળ્યું. બરાબર? આગળ એના પછીનું હવે ભાઈ તમે વસ્તુને વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે રાખો છો. ક્યાં રાખો છો? વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે તમે અહીંયા વસ્તુને રાખો છો. બરાબર? ચાલો પેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર. હાલો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો એટલે કે ક્યાંથી નીકળશે? મુખ્ય કેન્દ્ર F માંથી નીકળશે. હવે જો આને કિરણ
વક્રતા કેન્દ્ર સી માંથી પસાર કર્યું છે. એનો મતલબ એમ કે પેલા એને ઉપર જવા દીધું, એની પાછળની તરફ આમ લંબાવી દીધું છે. આપણે એવું કર્યું નતું. આપણે શું કર્યું હતું? ધ્રુવ પી માંથી જવા દીધું હતું. બરાબર ને? જેટલો ખૂણો બનાવતો એટલો જ ખૂણે પાછું નીકળતું હોય છે. બરાબર? તો અહીંયાથી આપણે આમ જવા દીધું હતું. પ્રતિબિંબ તો ભાઈ ઈ જ જગ્યાએ રચાયો. પ્રતિબિંબ તો ઈ જ જગ્યાએ રચાય. હાલો, અહીંયા પ્રતિબિંબ તમને મળી ગયું. ક્યાં? વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. કેવું મળ્યું? તો કે વસ્તુ કરતા મોટું મળ્યું, વિવર્ધિત મળ્યું. બરાબર? જો વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન કેવું મળ્યું? વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર મળી ગયું. પ્રકાર કેવો? વાસ્તવિક અને ઉલટો. તમે રચાવા ગયા હતા? તો કે ના, એ પોતે રચાણો તો વાસ્તવિક. બરાબર? આગળ પરિમાણ કેવું? વસ્તુ કરતા મોટું એટલે કે વિવર્ધિત તમને પરિમાણ મળ્યું. બરાબર? જો આગળ ચાલો, પાંચમું, મુખ્ય કેન્દ્ર એફ ઉપર વસ્તુને રાખતા. મુખ્ય કેન્દ્ર એફ ઉપર પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર એટલે કે એફ માંથી પસાર કરવાનું. બીજું કિરણ આને ભાઈ ક્યાં જવા દીધું છે? વક્રતા કેન્દ્ર સી માં. અહીંયા પાછું ફેરવી દીધું. આપણે એવું કર્યું નતું. આપણે ક્યાં જવા દીધું હતું? એફ ઉપર. બરાબર? નામ આવી રીતે આમ જવા દીધું. ગમે ત્યાં જવા દો, હાલ છે, કઈ વાંધો નથી. રેડી? પ્રતિબિંબ ક્યાં મળે છે? અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળે છે? પેલા અનંત અંતરે મળે છે. હાલો, મુખ્ય કેન્દ્ર એક ઉપર વસ્તુને મૂકી, પ્રતિબિંબ અનંત અંતરે. કેવું? વાવ, વાસ્તવિક અને ઉલટું. બીજું કેવું? વસ્તુ કરતા ખૂબ જ મોટું પ્રતિબિંબ એટલે કે વિવર્ધિત પ્રતિબિંબ મળે છે. એના પછીની આકૃતિ છઠ્ઠી, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે એટલે કે ભાઈ એફ અને ધ્રુવ પી ની વચ્ચે વસ્તુને રાખી. બરાબર ને? હાલો, પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર ક્યાંથી પસાર કરી દો? તો કે ધ્રુવ પી માંથી મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તિત કિરણ. બીજું કિરણ આને ભાઈ સી માંથી પસાર કર્યું છે, સી માંથી પાછો ફેરવ્યું છે. આપણે પી માંથી અહીંથી આમ, અહીંથી આમ. બરાબર? ભાઈ આ બે કિરણ ક્યાંય ભેગા થઈશે નહીં. જો ક્યાંય ભેગા ન થતા હોય તમારે શું કરવા જવાનું? તો કે આ પાછળની તરફ લંબાવવા જવાનું. બરાબર? તો અહીંયા જો પાછળની તરફ એને લંબાવ્યા છે અને પ્રતિબિંબ અહીંયા રચાવી દીધું. પ્રતિબિંબ અરીસાની પાછળની ભાગે રચાયું. બરાબર? તમે રચાવા ગયા છો એટલે કેવું? આભાસી પ્રતિબિંબ. બરાબર? તો ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે તમને વસ્તુ મૂકી હતી, તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? અરીસાની પાછળની તરફ મળ્યું. કેવું મળ્યું? આભાસી આયરે હંમેશા કેવું આવે? આભાસી આયરે ચત્તુ જ આવે. કેવું આવે? ચત્તુ. તો આભાસી અને કેવું મળ્યું? ચત્તુ મળ્યું. વસ્તુ કરતા કેવું? મોટું એટલે કે વસ્તુ કરતા વિવર્ધિત મળી ગયું. બરાબર? આ હતી આપણી છઠ્ઠા નંબરની આકૃતિ. રેડી? જોઈએ હવે આના પછીનો ક્વેશ્ચન. ચાલો, અંતર્ગોળ અરીસાના ઉપયોગ લખો. ભાઈ અંતર્ગોળ અરીસા હવે અલગ અલગ જગ્યાએ વસ્તુ રાખો તો અલગ અલગ પ્રતિબિંબ મળે છે. એ આપણે જોઈ લીધું. હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગો, સમતલ અરીસાનો ઉપયોગ જોયા હતા. બરોબર ને? એવી જ રીતે અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોવાના છે. ભાઈ અંતર્ગોળ અરીસા ટોર્ચ, સર્ચ લાઇટ અને વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકે વપરાય છે. યાદ રાખજો, વાહનોની હેડલાઇટમાં, સાઈડમાં નહીં. બરાબર ને? સાઈડમાં જોવા માટે નહીં. વાહનોની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો વપરાય છે. દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં તમારું મોઢું મોટું જોવા માટે ભાઈ અંતર્ગોળ અરીસો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે દાંતના ડોક્ટર દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે એટલે કે દાંતની અંદર ભાઈ કેટલો મેલ ભરાયેલો, કેટલો કચરો ભરાયેલો છે એ જોવા માટે છે. બરાબર? કેનો ઉપયોગ કરે છે? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. એવી જ રીતે સૂર્યકુકર અને સૌર ભઠ્ઠીમાં અંતર્ગોળ અરીસાની મદદથી સૂર્યપ્રકાશના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? સૂર્યકુકર અને સૌર ભઠ્ઠીમાં ડોક્ટરના હેડ મિરર તરીકે અહીંયા રાખી દે ને. બરાબર? હેડ મિરર તરીકે આંખ, કાન, નાક, ગળા જેવા ભાગોની તપાસ કરવા માટે
અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીનમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરીને સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે વાપરવામાં આવે છે. યાદ રાખજો અહીંયા દૂરબીન રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ ની વાત થઈ હતી. સમતલ અરીસામાં પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ ની વાત થઈ હતી. બરાબર, આ ભૂલાય નહીં. ભૂલ પડે એવું છે એટલે તમને કહું છું. ચલો ક્લિયર આટલું? બરાબર, જોઈએ હવે આગળ. ચાલો, નાના દર્પણ દ્વારા બહિર્ગોળ અરીસા સામે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી તેનો સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. હવે બહિર્ગોળ અરીસાની વાત કરવાની છે. અત્યારે લગી આપણે કેની કરી હતી? અંતર્ગોળ અરીસાની. હવે બહિર્ગોળ અરીસા. ચલો, આ બહિર્ગોળ અરીસો છે, બરાબર ને? આ બહિર્ગોળ અરીસો. ભાઈ પેલું કિરણ હંમેશા અહીંયા જો, અહીંયા F અને અહીંયા શું છે? C. પહેલું કિરણ હંમેશા ક્યાં? મુખ્ય અક્ષને સમાંતર. જો તમે ક્યાંથી પ્રકાશના કિરણો આવે છે? અનંત અંતરેથી. અનંત અંતરે આવતા હોય તો મુખ્ય અક્ષને સમાંતર જ એ પ્રકાશના કિરણો જતા હોય. બરોબર? તો ભાઈ મુખ્ય અક્ષને સમાંતર જતા હોય તો એ ક્યાંથી પસાર થવા પડે? F માંથી. ભાઈ પરાવર્તિત જવાબ પામી જશે કે નહીં પામી જાય? બરાબર, પણ એને મારે શું કરવું પડશે? પાછળની તરફ લંબાવવા પડશે. પાછળની તરફ લંબાવવા પડશે એનો મતલબ શું? આભાસી પ્રતિબિંબ. બરાબર, પાછળની તરફ મળશે એ પ્રતિબિંબ. ચાલો, વસ્તુનું સ્થાન અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F ઉપર, અહીંયા મુખ્ય કેન્દ્ર F ઉપર પ્રતિબિંબ મળે છે. બરાબર, પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. કેવું મળે છે? આભાસી અને ચત્તુ મળે છે. બરાબર, પરિમાણ વસ્તુ કરતા અત્યંત નાનું એટલે કે ખૂબ જ એવું અતિશય સૂક્ષ્મ મળે છે. હાલો, હવે અહીંયા જોવાનું છે. એના પછીનો ક્વેશ્ચન છે અનંત અંતર અને ધ્રુવ P વચ્ચે તમારે કોઈ એક વસ્તુને રાખવાની છે. ક્યાં ક્યાં? અનંત અંતર અને ધ્રુવ P વચ્ચે વસ્તુને રાખો ગમે ત્યાં, તો પ્રતિબિંબ ક્યાં મળે છે? જો અહીંયા આ વસ્તુને રાખી દીધી. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જવા દો એટલે ઉપરની તરફ ભાગી જશે. બરાબર, બીજું કિરણ તો ગમે ત્યાં પસાર કરો ને બેલા, મજા આવે ત્યાં પસાર કરો. રેડી? હાલો, બીજું કિરણ જો અહીંયા આમ જવા દીધું છે. અહીંયા એટલે કે વક્રતા કેન્દ્ર C માં જાય છે એવું તમારે અભ્યાસ કરવાનો. તો ઈ ને ઈ જ દિશામાં તમને પાછું ફરે છે. બરાબર, હાલો જો અહીંયા ભાઈ આ બે કિરણ ક્યાંય ભેગા થઈ છે નહીં. જો ક્યાંય ભેગા ન થતા હોય તો તમારે એને ભેગા કરવા જવા પડે. બરાબર, એટલે કે અહીંયા પાછળની તરફ આમ લંબાવો એટલે એક કિરણ અહીંયા મળશે અને બીજું કિરણ આમ જતું હોય છે. રેડી? અહીંયા તમને પ્રતિબિંબ મળશે અરીસાની પાછળની સાઈડ. હાલો, વસ્તુનું સ્થાન અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં. પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મળશે. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે અહીંયા અરીસાની પાછળની સાઈડ મળશે. પ્રકાર કેવો? આભાસી અને ચત્તુ. બરાબર, આભાસી અને ચત્તુ. પરિમાણ કેવું? વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું જ મળશે. યાદ રાખજો કે બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું જ મળશે. બરાબર, જોઈએ હવે આગળ. ચાલો, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. ભાઈ બહિર્ગોળ અરીસો સામાન્ય રીતે વાહનોમાં સાઇડ મિરર તરીકે સાઈડમાં વસ્તુ જોવા માટે બહિર્ગોળ અરીસો ઉપયોગ કરવામાં આવે છે. વાહનોમાં હેડ મિરર તરીકે પૂછે તો અંતર્ગોળ અરીસો. બરાબર, આગળ વાહનોના ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે. મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનની સલામતી માટે રાખે છે. તેના વડે ગ્રાહક પર નજર રાખી શકાય છે અને ચોરી થતી અટકાવી શકાય છે. ભાઈ બહિર્ગોળ અરીસાને રાખી દે તો એ શું કરશે? તો કે મોટી એવી વસ્તુને નાની એવી વસ્તુમાં ભાઈ ભેગી કરશે. બરાબર ને? વસ્તુ મોટી છે એનું પ્રતિબિંબ કેવું રાખશે? તો કે નાનું બનાવી દેશે. એટલે કે મોટી વસ્તુને નાની વસ્તુ બનાવી દેશે એટલે આપણે જોવામાં શું થાય? ઈઝી પડે, સહેલું પડે. બરાબર,
એટલે માટે દુકાનદાર પોતાની દુકાનમાં ચોરી થતી અટકાવવા માટે એનો ઉપયોગ કરે છે, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ચલો ક્લિયર એટલું? જોઈએ આગળ હવે. ચાલો ગોળીય અરીસા વડે થતા પરાવર્તનની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવો. આપણે કઈ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવવાની છે. બરાબર? હાલો કેની બાજુ શું વસ્તુ લેવાય છે એ યાદ રાખજો. વસ્તુને હંમેશા ક્યાં રાખાય? ડાબી સાઈડ રાખવામાં આવે છે. વસ્તુને હંમેશા કેની બાજુ રાખવામાં આવે છે? ડાબી બાજુ રાખવામાં આવે છે. બરાબર? અરીસાથી ડાબી બાજુનું અંતર હંમેશા ઋણ લેવામાં આવે છે. કેવું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. અને અરીસાથી જમણી તરફનું અંતર હંમેશા ધન લેવામાં આવે છે. અરીસાથી ડાબી તરફનું અંતર ઋણ, અરીસાથી જમણી તરફનું અંતર ધન લેવામાં આવે છે. અને ઉપરની તરફ અરીસાથી આ મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ હંમેશા એની ઊંચાઈ કેવી લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. અને મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફ એની ઊંચાઈ કેવી લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. બરાબર? આ નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. જોઈએ આગળ. હાલો આ એ જ લખ્યું છે. બરાબર? સંજ્ઞા પ્રણાલી છે. ડાબી બાજુ રાખવામાં આવે છે. અરીસો હંમેશા વસ્તુને ડાબી બાજુથી જ પ્રકાશ આપાત કરવામાં આવે છે. બરાબર? અહીંયા ઋણ લેવામાં આવે, ડાબી બાજુથી ઋણ લેવામાં આવે, જમણી બાજુથી ધન લેવામાં આવે છે. ઉપર ધન ઊંચાઈ ધન લેવામાં આવે છે, નીચેની તરફ માપીએ તો ઋણ લેવામાં આવે છે. બસ આ સંજ્ઞા પ્રણાલી હતી. ચલો એના પછી અરીસાનું સૂત્ર એટલે શું? તેનું ગાણિતિક સ્વરૂપ દર્શાવો. ચલો અરીસાનું સૂત્ર કોને કહેવાય? તો કે ભાઈ વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને મુખ્ય કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને મુખ્ય કેન્દ્ર લંબાઈ f વચ્ચેના અંતરને સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે? અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. એનું ગાણિતિક સ્વરૂપ તમને અહીં આપેલું છે. 1/v + 1/u બરાબર 1/f. બરાબર? આ અરીસાનું સૂત્રનું ગાણિતિક સ્વરૂપ છે. ચલો ક્લિયર એટલું? જોઈએ આગળ હવે. ચલો અરીસાની મોટવણી કોને કહેવાય છે? બરાબર? ભાઈ મોટવણી એટલે શું? મેં તમને પહેલા જ કહી દીધું હતું. બે વસ્તુની સરખામણી એને કહેવાય મોટવણી. બરાબર? વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેની સરખામણી, વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ વચ્ચેની સરખામણી, આને કહેવાય મોટવણી. બરાબર? હાલો મોટવણીને કેના વડે દર્શાવવામાં આવે છે? મોટવણીને m વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે? પેલા m વડે. હા ગોળીય અરીસા વડે મળતી મોટવણી વસ્તુનું પ્રતિબિંબ કદની સાપેક્ષે વસ્તુ કેટલા ગણું વિવર્ધિત છે એટલે કે કેટલા ગણું મોટું છે તેનો સંબંધ આપે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય છે? મોટવણી કહે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. અને મોટવણીને m વડે દર્શાવાય છે. બરાબર? અહીંયા તમને સૂત્ર આપ્યું છે m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે h' અને વસ્તુની ઊંચાઈ એટલે કે h. બરાબર? અને જો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કીધું હોય તો એને m બરાબર -v/u વડે દર્શાવાય છે. બરાબર? જો તમને આ બંને વચ્ચેનો સંબંધ કીધો હોય તો -v/u વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર આટલું? આ બે સૂત્રો આપણે યાદ રાખવાના છે. આગળ અહીંયા આભાસી પ્રતિબિંબની ઊંચાઈ h' ધન જ્યારે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ h' ઋણ લેવામાં આવે છે. બરાબર? એટલે કે આભાસી પ્રતિબિંબ મળતું હોય ત્યારે તમને h કેવો લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. અને વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ માટે h' ઋણ લેવામાં આવે છે. મોટવણીના મૂલ્યમાં ઋણ ચિહ્ન વાસ્તવિક પ્રતિબિંબ છે એમ સૂચન કરે છે. એટલે કે m નું મૂલ્ય જ્યારે તમને માઈનસ મળ્યું હોય,
કેવું મળ્યું હોય, માઇનસ મળ્યું, એનો મતલબ એમ કે તમને તે પ્રતિબિંબ કેવું મળ્યું છે, વાસ્તવિક મળ્યું હોય છે. કેવું મળ્યું છે, વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું હશે. અને જ્યારે તમને ભાઈ m નું મૂલ્ય ધન લેવામાં આવે છે, એટલે કે ધન મળે છે, ત્યારે તમને પ્રતિબિંબ કેવું મળ્યું છે, આભાસી મળ્યું છે. કેવું પ્રતિબિંબ મળ્યું છે, આભાસી પ્રતિબિંબ મળ્યું છે. આ આપણા માટે 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી. બરાબર. જો તમને અરીસામાં મોટવણીનું મૂલ્ય ઋણ મળે છે, એનો મતલબ એમ કે તેનું પ્રતિબિંબ વાસ્તવિક મળ્યું છે. અને જો તમને મોટવણીનું મૂલ્ય ધન મળે છે, તો એનો મતલબ એમ કે તમને એનું પ્રતિબિંબ આભાસી મળ્યું છે. કેવું મળ્યું છે, એટલે આભાસી મળ્યું છે. બરાબર. જોઈએ આગળ. ચાલો, પ્રકાશનું વક્રીભવન. અહીંયા પરાવર્તન થયું પૂરું. હવે કેની વાત કરવાની છે, વક્રીભવનની વાત કરવાની છે. બરાબર. જુઓ, પાણી ભરેલા કાચના પ્યાલામાં અંતસો ડુબાડેલી પેન્સિલને હવા અને આંતરપૃષ્ઠ આગળ વાંકી વળેલી શા માટે દેખાય છે? એનો જવાબ છે પેન્સિલના પાણી અને ડૂબેલા ભાગ પરથી આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી હવામાં પ્રવેશે છે, ત્યારે પાણીની સપાટી આગળ વક્રીભવન પામે છે. એટલે કે અહીંયા જો અહીંયા શું છે, તો કે અહીંયા હવા આવી છે. શું છે? હવા આવી છે. અને નીચેના ભાગમાં શું છે? પાણી છે. હવે કોઈ પ્રકાશના કિરણો અહીંયાથી પરાવર્તિત પામીને પાણીમાંથી ક્યાં જાય છે? પાણીમાંથી હવામાં જાય છે. ક્યાં જાય છે? પાણીમાંથી હવામાં જાય છે. તો જ તમને નીચેનો ભાગ દેખાતો હોય, બાકી ન દેખાતો હોય. પાણીમાંથી કેમાં જાય છે? પાણીમાંથી હવામાં પ્રવેશે છે, ત્યારે પાણીની સપાટી આગળ શું કરે છે? વક્રીભવન થાય છે. એનો મતલબ એમ કે એ પ્રકાશના કિરણ સહેજ વાંકું વળે છે. બરાબર. ઈ બે સપાટી આગળ શું થાય છે? સહેજ વાંકું વળે છે. આના કારણે, આ વક્રીભવનને કારણે પેન્સિલ આને તમને શું દેખાય છે? થોડીક એવી વાંકી વળેલી દેખાય છે. વક્રીભવન પામ્યા બાદ આંખ તરફ પ્રવેશતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીની બહારના ભાગમાંથી સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. તેના કારણે તેની સપાટી આગળ શું દેખાય છે? પેન્સિલ વાંકી વળેલી દેખાય છે. બરાબર. અગત્યની નોંધ, આમાં કેટલીક નોંધો આપી છે. અક્ષરો ઉપરનો કાચનો સ્લેબ રાખી દેવામાં આવે તો અક્ષરો તમને કેવા દેખાય છે? ઉપર તરફ આવેલા, ઉપર તરફ ખસેલા દેખાય છે. બીજું, પાણી ભરેલા કાચના પ્યાલામાંથી સિક્કો ઉપર તરફ ખસેલો દેખાય છે. આ તો તમે કર્યું જ છે, બધાએ કર્યું હે ને? એક પ્યાલો લેવાનો, એમાં પાણી ભરી દેવાનું, ઉપર એક સિક્કો મૂકી દેવાનો, એટલે એ સિક્કો તમને ક્યાં દેખાય છે? ઉપરની તરફ ખસેલો છે, એવો તમને આભાસ થઈ છે. પાણી ભરેલા કાચના પ્યાલામાં લીંબુ નાખતા બાજુએથી જોતા તેના મૂળ કદ કરતા કેવું દેખાય છે? મોટું દેખાય છે. પ્યાલામાંથી બાજુમાં જો લીંબુ નાખતે બાજુમાં જોવાનું, આઈ છે આવડું દેખાય છે મોટું. બરાબર. એવી જ રીતે ઉપરાંત અલગ અલગ માધ્યમોની જોડ માટે અસરનું પ્રમાણ અલગ અલગ હોય છે. માધ્યમો અલગ એટલે એમાં પણ પ્રમાણ કેવું થઈ જાય છે? અલગ અલગ થઈ જાય છે. દાખલા તરીકે હવા અને પાણીના જોડ કરતા હવા અને કેરોસીન કે ટર્પેન્ટાઇનનું જોડ માટે પેન્સિલનું વાંકા વળવાનું પ્રમાણ અલગ અલગ હોય છે. હવે પાણીને બદલે મેં ટર્પેન્ટાઇન કર્યું હોત તો આ વાંકા વળવાનું જે પ્રમાણ હોય ને અલગ દેખાય. બરાબર. કાં તો કે ભાઈ એમાંથી આવતા પ્રકાશનું કિરણ કેટલું વક્રીભવન પામે છે, એ વક્રીભવનાંક ઉપર આધાર રાખે છે. આ જ રીતે તળિયે સિક્કો ધરાવતા કાચના પ્યાલામાં પાણીના બદલે બીજું કોઈ પ્રવાહી ભરવામાં આવે તો સિક્કાનું ઉપર તરફ ખસવાનું પ્રમાણ બદલાઈ જાય છે. હવે એવું જરૂર નથી કે વધારે ઉપર તરફ વહી આવે, થોડુંક એવું નીચે તરફ દેખાતું હોય. બરાબર. આગળ અવલોકન દર્શાવે છે કે પ્રકાશ ત્રાસી દિશામાં એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે, ત્યારે તેની પ્રસરણની દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કિરણ જાતું હોય ત્યારે એ પ્રસરણની દિશા એમાં શું થાય છે? બદલાઈ જાય છે. આ બદલાવ બે માધ્યમોની જોડતી સપાટી આગળ થાય છે. એટલે કે અહીંયા આ જોડતી સપાટી જે હોય ને ત્યાં જ આવી રીતે વક્રીભવન થાય છે, કારણ કે બે માધ્યમ શું થાય છે? બદલાય છે. બરાબર. જોઈએ આગળ.
ચલો ભાઈ વ્યાખ્યા આમાંથી આપણે કોઈ પણ એક જ વ્યાખ્યા યાદ રાખવાની થાય છે. કઈ વ્યાખ્યા યાદ રાખવાની કીધી હતી? તો કે આવડી આ બીજી વ્યાખ્યા યાદ રાખવાની કીધી હતી. હાલો શું છે વ્યાખ્યામાં? જ્યારે કોઈ પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે તેને બે માધ્યમોને છૂટી પડતી સપાટી આગળ શું થાય છે? સહેજ વાંકું વળે છે. આ વાંકા વળવાની ઘટનાને કહેવાય છે પ્રકાશનું વક્રીભવન. આ વાંકા વળવાની ઘટનાને શું કહેવાય છે? પહેલા પ્રકાશનું વક્રીભવન. ફરીથી એની વ્યાખ્યા, જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે એ બંને માધ્યમની જોડતી સપાટી આગળ પ્રકાશનું કિરણ શું થાય છે? વાંકું વળે છે. આ વાંકા વળવાની ઘટનાને કહેવાય છે પ્રકાશનું વક્રીભવન. ચલો ક્લિયર? વ્યાખ્યા ક્લિયર? આ જ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. બરાબર? જોઈએ આગળ હવે. ચલો એટલે આ આપણે કાચના લંબઘનના ચોસલા વડે થતી વક્રીભવનની ઘટના, બરાબર, કેના ઉપરથી યાદ રાખવાની? આકૃતિ ઉપરથી યાદ રાખવાનો. બરાબર, તો જોઈએ આપણે આકૃતિ જોઈ લઈ. હાલો, છે ને આકૃતિ. શું કરવાનું હતું? તો કે એક ડ્રોઈંગ પેપર લેવાનું હતું. આ ડ્રોઈંગ પેપરમાં વચ્ચેના ભાગમાં એક શું મૂકી દેવાનું હતું? આપણે વચ્ચેના ભાગમાં એક કાચનું ચોસલું મૂકી દેવાનું હતું અને એને નામ આપી દેવાનું હતું A B C અને D. બરાબર, આ ABCD નામ આપી દીધું. હવે બે ટાંચણીઓ લેવાની હતી, એક E અને એક F. બરાબર, એ ઉપરની તરફ રાખવાની હતી. રેડી? અને બીજી બે ટાંચણીઓ એટલે કે ટોટલ 4 ટાંચણીઓ લેવાની હતી. એને G અને H વડે આમ દર્શાવી દેવાની હતી. રેડી? હવે આ લંબઘન ચોસલાને ઉપાડી લેવાનું હતું અને પ્રકાશનું કિરણ E અને F અહીંયા AB સપાટી સાથે અથડાય છે એવું એક આપાત કિરણ દોરવાનું હતું. બરાબર, એવી જ રીતે અહીંયા G અને H ઈ કિરણને આપણે C અને D સાથે જોડાય એવી રીતે દોરવાનું હતું. પછી શું થતું હતું કે જ્યાં અહીંયા અથડાતું હતું આ કિરણ, ત્યાં એક લંબ દોરવાનો હતો અને એ બિંદુને તમારે શું નામ આપી દેવાનું હતું? O નામ આપી દેવાનું હતું. બરાબર, અને લંબનું નામ શું આપી દેવાનું હતું? N અને N ડેશ નામ આપી દેવાનું હતું. એવી જ રીતે નીચેની સાઈડ G અને H કિરણને CD સપાટી સાથે જોડો. જ્યાં જોડાય છે ત્યાં તમે શું નામ આપો છો? O ડેશ નામ આપો. અને અહીંયા એક લંબ દોરી દેવાનો હતો. કોણ? તો કે M અને M ડેશ. આ હું તમને શું બોલું છું? પ્રવૃત્તિ બોલું છું. કેના ઉપરથી? આકૃતિ ઉપરથી. બરાબર, હવે O અને O ડેશ ને શું કરી દયો? O અને O ડેશ ને જોડી દયો. બરાબર, એટલે એ આપણે વક્રીભૂત કિરણ થઈ ગઈ છે. ચલો ક્લિયર એટલું? બરાબર, પછી એક શું કરશો? તો કે પછી અહીંયાથી એક આપાત કિરણ સીધું પસાર થઈ જતું હોય એવું એક દોરવાનું હતું. બરાબર, જો અહીંયા ત્રુટક રેખા વડે દર્શાવવામાં આવ્યું છે અને અહીંયા આપી દીધું છે P. બરાબર, અહીંયા જો અહીંયા આપણી બધું મેં તમને પ્રવૃત્તિ આ આકૃતિ ઉપરથી કહી દીધું. હવે થાય છે શું? હકીકતમાં આ પ્રકાશનું કિરણ સીધું નીકળી જવું પડે. પણ નીકળતું નથી. શું કામ નથી નીકળતું? કારણ કે અહીંયા હવાનું માધ્યમ છે, અહીંયા કાચનું માધ્યમ છે. એટલે કે આ માધ્યમ કરતા આ માધ્યમ કેવું છે? ઘટ્ટ માધ્યમ છે, ઘાટું માધ્યમ છે. એટલે પ્રકાશના કિરણો હવામાં જેટલી ઝડપથી ગતિ કરતા હતા એટલા કિરણો હવે કાચના માધ્યમમાં ગતિ કરશે નહીં. એના લીધે શું થઈ છે? તો કે ઈ કિરણનું વક્રીભવન થઈ છે. વક્રીભવન થવાને લીધે શું થઈ છે? વાંકું વળશે. બરાબર, હવે કેની બાજુ વાંકું વળે છે એ તમારે જોવાનું છે. યાદ રાખજો કે જ્યારે હવાના પાતળા માધ્યમમાંથી જ્યારે કાચના ઘટ્ટ માધ્યમમાં આવે છે ત્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. કેના તરફ વાંકું વળે? લંબ તરફ. જ્યારે પ્રકાશના કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. બીજું એનાથી વિરુદ્ધ જ્યારે ભાઈ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, એટલે કે ભાઈ હવે કાચમાંથી પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? પાતળા માધ્યમ, હવામાં જાય છે. એનો મતલબ એમ કે ભાઈ હવે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે પ્રકાશનું કિરણ
લંબથી દૂર તરફ ખસે છે. ક્યાં જાય છે? લંબથી દૂર તરફ ખસે છે. બરાબર? જો અહીંયા આકૃતિમાં આપ્યું, આ આપેલું કિરણ અહીંયાથી લંબ તરફ વળ્યું, બરાબર ને? આ આપણો હતો લંબ, એટલે કે લંબ તરફ વળી ગયું. હવે આ બીજો લંબ છે એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, એટલે કે લંબથી દૂર તરફ જાય છે. લંબથી દૂર તરફ જાય છે. બરાબર? હકીકતમાં નીકળવું પડે અહીંયા સીધે સીધું, પણ નીકળવું નહીં. જેટલું અંતર દૂર ખસેલું દેખાય છે, આ અંતર દૂર ખસેલું દેખાય છે, આ અંતરને કહેવાય પાર્શ્વીય સ્થળાંતર. આ અંતરને શું કહેવાય પેલા? પાર્શ્વીય સ્થળાંતર કહેવાય. શું કહેવાય પેલા? પાર્શ્વીય સ્થળાંતર. ચલો, ક્લિયર એટલું? બરાબર? જો આગળ આ એના અવલોકન છે ભાઈ, વાંકું વળે છે ને એ બધું છે. નિર્ણય શું છે એ આપણે જોઈ લઈએ. બરાબર ને? નિર્ણય, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે છે, એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. લંબ તરફ વાંકું વળે ક્યારે? હવામાંથી કાચમાં, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે છે. એવી જ રીતે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, એટલે કે કાચમાંથી પાછું ક્યાં જાય છે? હવામાં જાય છે, ત્યારે તે લંબથી દૂર તરફ વાંકું વળે છે. બરાબર? આગળ નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર રહીને બાજુની સપાટી પર ખસે છે. આ ખસવાની ઘટનાને કહેવાય પાર્શ્વીય સ્થળાંતર. બરાબર? આપણે જોયું હતું ને, હકીકતમાં નીકળી જવું પડે સીધે સીધું, પણ નીકળવું નહીં. તો ઈ બે વચ્ચે અંતર જેટલું રહે છે એ અંતરને કહેવાય પાર્શ્વીય સ્થળાંતર. બરાબર? આમ કાચના લંબન ચોસલા વડે પ્રકાશના કિરણોનું પાર્શ્વીય સ્થળાંતર થાય છે. ચલો, ક્લિયર? રેડી? જોઈએ હવે આગળ. ચલો, પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે? તો કે હવે તો ખબર પડી ગઈ ભાઈ, પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય છે. આ ઝડપમાં ફેરફાર થવાને કારણે શું થાય છે? પ્રકાશનું વક્રીભવન. જો અહીંયા આપ્યું છે, પ્રકાશના કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે. આ પ્રકાશનું કિરણનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ છે. બરાબર? ઝડપમાં ફેરફાર થવાને કારણે પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે. હવે વક્રીભવનના નિયમો આપણા માટે કેવું આવેલા? આપણા માટે આઈએમપી, મોસ્ટ આઈએમપી. રેડી? જો એમાં ચલો, પ્રાયોગિક પરિણામના અનુસાર નીચેના મુજબ ચોક્કસ નિયમોને અનુસરે છે. એમાં પેલું કિરણ આપાત કિરણ, વક્રીભૂત કિરણ, બે માધ્યમોની છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપણે યાદ રાખવાનું કઈ રીતે? આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, સપાટીને દોરેલ લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપણે આવી રીતે યાદ રાખવાનું. બરાબર? હાલો, બીજો નિયમ શું છે? પ્રકાશના આપેલ રંગ માટે, એટલે કે ચોક્કસ રંગ માટેની જ વાત છે. બરાબર? અને આપેલ માધ્યમની જોડ માટે, એટલે કે ઈ બે માધ્યમ માટે જો જોડ માટે આપાત કોણનું સાઇન મૂલ્ય અને વક્રીભૂત કોણનું સાઇનના મૂલ્યનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. એટલે કે સાઇન આઈ છેદમાં સાઇન આર નું મૂલ્ય કેવું હોય છે? અચળ હોય છે. એટલે કે આપાત કોણનું સાઇન મૂલ્ય અને વક્રીભૂત કોણનું સાઇન નું મૂલ્ય બેનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. બરાબર? આ તો આપણે આ પ્રકાશના વક્રીભવનના નિયમો. બરાબર? 2 માર્ક્સ માટે આઈએમપી, મોસ્ટ આઈએમપી, આ 2 માર્ક્સ માટે છે. ક્લિયર? જોઈએ હવે આગળ. હાલો, માધ્યમોનો વક્રીભવનાંક એટલે શું? બરાબર? પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે પોતાની દિશા બદલે છે. આ દિશા બદલાવાનું કારણ શું? કારણ કે તેમાં ઝડપમાં ફેરફાર થાય છે, એટલે કે પ્રકાશની ગતિ કરવાની ઝડપમાં ફેરફાર થાય છે. બરાબર?
કોઈ પણ આપેલ કોઈ પણ બે માધ્યમની જોડ માટે પ્રકાશની દિશામાં આ ફેરફારનું પ્રમાણ વક્રીભવનાંકના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. સમીકરણ sin i છેદમાં sin r નું અચળ મૂલ્યને વક્રીભવનાંક કહે છે. બરાબર ને, એને શું કહે છે? વક્રીભવનાંક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. રેડી? જો આગળ ચાલો, વક્રીભવનાંકમાં પેલો સાપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? બરાબર, સાપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? તો કે ભાઈ બે માધ્યમોની વક્રીભવનાંકમાં કેટલી પ્રકાશની ઝડપ ગતિ કરે છે, બે માધ્યમોની જ વાત થાય છે. બરાબર, કયા માધ્યમમાં ઝડપથી પ્રકાશનું કિરણ જાય છે, કયા માધ્યમમાં ઓછું પ્રકાશનું કિરણ જાય છે, આ બે માધ્યમોની સાપેક્ષ વાત થાય છે. એનો મતલબ એમ કે ઈ બંને વચ્ચે સાપેક્ષ વક્રીભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતનો મૂળભૂત અચળાંક છે. બરાબર, એને કેના વડે દર્શાવવામાં આવે છે? c વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે. એટલે કે પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર, હવે જો આગળ ભાઈ સામાન્ય હેતુઓ માટે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને ભાઈ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ વડે દર્શાવવા લેવામાં આવે છે. આ આપણે જોઈ લીધું. બરાબર, હવે એનાથી આગળ જઈએ તો પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતા સહેજ ઓછી છે. આથી પ્રકાશની હવામાં ઝડપ પણ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એ જ લેવામાં આવે છે. બરાબર, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ થોડીક વધારે છે કેના કરતા? હવા કરતા. બરાબર, પણ બે કરતા થોડીક એવી ઓછી છે. એટલે ભાઈ આપણે હવામાં પણ પ્રકાશની ઝડપને 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જ લેવામાં આવે છે. બરાબર, એના પછી ભાઈ આ એવું કહેવા માંગે છે કે ભાઈ જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય? જુદી જુદી હોય છે. બરાબર, જેમ કે અહીંયા તમે જોઈ શકો એક માધ્યમ એક છે અને અહીંયા માધ્યમ બે છે. આ બંનેમાં પ્રકાશની ઝડપ કેવી છે? તો કે પ્રકાશના કિરણોની ઝડપ અલગ અલગ હોય છે. કાં તો કે અહીંયા માધ્યમ ફરી ગયું છે. બરાબર, અહીંયા હવાનું માધ્યમ લીધેલું છે, અહીંયા કાચનું માધ્યમ લીધેલું. તો હવા કરતા કાચનું માધ્યમ કેવું થાય? તો કે ઘાટું થાય. આ ઘાટું થવાને લીધે અહીંયાથી પ્રકાશનું કિરણ વાંકું વળશે. બરાબર, અહીંયા જુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણો માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં ગતિ કરે છે. એટલે કે ભાઈ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં પ્રકાશનું કિરણ જાય છે. તો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપને v1 તરીકે અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપને v2 તરીકે લઈએ તો તેનો ગુણોત્તર માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક મળે છે. બરાબર, એને n21 વડે દર્શાવવામાં આવે છે. એટલે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 છેદમાં માધ્યમ 2 ને પ્રકાશની ઝડપ v2. બરાબર, એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. રેડી? એવી જ રીતે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રીભવનાંક વડે દર્શાવવું હોય તો કે એને n12 વડે દર્શાવવામાં આવે છે. બરાબર, અહીંયા માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક એટલે કે n21 વડે દર્શાવવામાં આવે છે. અહીંયા સાપેક્ષ વક્રીભવનાંકમાં બે માધ્યમોની સરખામણી કરવામાં આવે છે. પરંતુ આના પછી આવે છે હવે નિરપેક્ષ વક્રીભવનાંક. એમાં હંમેશા શૂન્ય અવકાશની હારે બીજાની સાથે સરખામણી કરવામાં આવશે. જો આગળ જો આ છે આપણો નિરપેક્ષ વક્રીભવનાંક. આમાં શું કીધું? તો કે આમાં ફરજિયાત શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ તો લેવામાં આવશે. જો એની હારે બીજા કોઈ પણ માધ્યમની સરખામણી કરવામાં આવશે. બરાબર, એને કહેવાય છે નિરપેક્ષ વક્રીભવનાંક. રેડી? જુઓ છે આપેલ માધ્યમનો શૂન્ય અવકાશની સાપેક્ષે બરાબર વક્રીભવનાંક તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ માધ્યમનો શૂન્ય અવકાશની હારે સરખામણી કરો તો એ તમને મળે છે એને શું મળે છે? નિરપેક્ષ વક્રીભવનાંક મળે છે. એટલે એને કહેવાય નિરપેક્ષ વક્રીભવનાંક. બરાબર, અહીંયા તે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને c વડે અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપને v વડેનો ગુણોત્તર દર્શાવેલ છે, જેને nm વડે દર્શાવવામાં આવે છે. એટલે કે nm બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c છેદમાં આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ v. અહીંયા માધ્યમ કોઈ પણ હોઈ શકે, હવા હોઈ શકે, પાણી હોઈ શકે, અથવા તો બેન્ઝીન હોઈ શકે, અથવા તો ક્રાઉન કાચ હોઈ શકે. ઘણા બધા માધ્યમ લઈ શકો છો. બરોબર, અહીંયા આગળ
નિરપેક્ષ વક્રી ભવનાંકને વક્રી ભવનાંક પણ કહેવામાં આવે છે. આગળ આપણે અલગ અલગ વક્રી ભવનાંક જોઈશું. બરોબર, અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું. જો ભાઈ કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો થાય? તો કે ભાઈ હવાનો કેટલો? તો કે 3 × 10⁸ છેદમાં 2 × 10⁸ કોનો હતો? તો કે કાચનો. બરોબર, કાચમાં પ્રકાશની ઝડપ હતી. આ બે ને અહીંયા ઉડાડી દો. બરોબર, આ બે કેન્સલ થઈ એટલે 3/2 3/2 એટલે 1.5. એનો મતલબ શું કાઢી શકો? તો કે કાચનો વક્રી ભવનાંક કેટલો કહેવાય? તો કે 1.5. બરાબર, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 કરતા કેવો હોય? હંમેશા 1 કરતા વધારે જ તમને મળશે. 1 કરતા તમને વધારે જ મળશે. કારણ કે અહીંયા જુઓ જોઈને 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કયો તોય ભલે અને હવામાં પ્રકાશની ઝડપ કયો તોય ભલે. બરાબર, અહીંયા મેં એ લઈ લીધી છે. હવા અને શૂન્ય અવકાશ સિવાય બીજા બધાય વસ્તુઓ કેવી છે? બધી વસ્તુ એના કરતા ઘટ છે. બરોબર, એના કરતા ઘટો એટલે અહીંયા મૂલ્ય કેવું આવે? તો કે નીચું આવે. નીચું આવે, ઉપર મૂલ્ય કેવું છે? વધારે. એટલે હંમેશા 1 કરતા મૂલ્ય કેવું આવશે? હંમેશા 1 કરતા મૂલ્ય વધારે જ આવશે. બરાબર, નિરપેક્ષ વક્રી ભવનાંક એ એકમ રહિત સાદો અંક છે. કારણ કે અહીંયા જો કોઈ ભાઈ એકમ આપ્યો તો એકમ અહીંયા ઉપર અંશમાં છેદમાં બેમાં શું થાય? ઉડી જાય. તો નિરપેક્ષ વક્રી ભવનાંક કેવો છે? સાદો વક્રી ભવનાંક જ છે. બરાબર, જોઈએ આગળ. જો આમાં તમને અલગ અલગ વક્રી ભવનાંક આપ્યા છે. બરાબર, આમાં હવાનો 1.003 આપ્યો છે, બરફનો 1.31 આપ્યો, પાણીનો 1.33 આપ્યો છે. એવી રીતે તમને બધા જ અહીંયા અલગ અલગ વક્રી ભવનાંક આપ્યા છે. અહીંયા કઈ આપ્યું છે? ટેબલ પરથી નોંધો કે વધુ દળ ઘનતા ધરાવતું માધ્યમ પ્રકાશીય ઘટ હોય તે જરૂરી નથી. બરોબર, એવું જરૂરી ન હોય કે જે વધુ દળ ધરાવતું હોય, બરોબર, વધુ ઘનતા ધરાવતું હોય એ જ પ્રકાશીય માધ્યમ ઘટ છે, એવું જરૂરી નહીં. ઉદાહરણ તરીકે આપીશ, કેરોસીનની દળ ઘનતા પાણીના દળ કરતા કેવી છે? ઓછી છે. એનો મતલબ શું? ભાઈ પાણી ઉપર કોણ તરે? તો કે કેરોસીન તરે છે. બરાબર, તો કેરોસીનની ઘનતા ઓછી થઈ કહેવાય પાણીની ઘનતાની સાપેક્ષે. પણ અહીંયા તમે જુઓ હવાની જુઓ છે વક્રી ભવનાંક કેટલો છે? 1.003. પણ કેરોસીનનો વક્રી ભવનાંક કેટલો છે? 1.44. એનો મતલબ એમ કે ભાઈ કેરોસીનમાં પ્રકાશની ઝડપ હવા કરતા તો કેવી છે? ઓછી જ હશે. બરાબર, હાલો જોઈએ આગળ. હવે ચલો, પાણીનો વક્રી ભવનાંક 1.33 એનો મતલબ શું થાય? તો કે ભાઈ અહીંયા પાણીનો વક્રી ભવનાંક 1.33 તો એનો અર્થ એ થાય કે ભાઈ પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ અને પ્રકાશના પાણીની ઝડપનો ગુણોત્તર 1.33 છે. બરાબર, પ્રકાશની માધ્યમની ઘનતા એટલે શું? તેના વિશે ટૂંકમાં માહિતી આપો. ભાઈ પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને પ્રકાશની ઘનતા કહે છે. ભાઈ કેટલો પ્રકાશને વક્રીભૂત કરી શકે છે? એટલે કે ભાઈ વાંકો વળી શકાય, વાંકો વળી શકે છે એટલે કે કેટલો પસાર કરી શકે છે. બરાબર, એની ક્ષમતાને શું કહેવાય છે? પ્રકાશીય ઘનતા કહે છે. શું સૂચવે છે? તો કે ભાઈ પ્રકાશીય ઘનતા ચોક્કસ સૂચિતાર્થ ધરાવે છે. તે દળ અને ઘનતા સમાન નથી. બરાબર, આગળ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું? તો કે બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે ઘટ્ટ માધ્યમ કહેવાય છે. જ્યારે ઓછો વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે કેવું થઈ જાય છે? પાતળું માધ્યમ થઈ જાય છે. અહીંયા બે માધ્યમોની વાત કરી. જેમાં પ્રકાશની ઝડપ વધુ એમાં પાતળું માધ્યમ. એનો મતલબ એમ કે એમાં વક્રી ભવનાંક કેવો? ઓછો. જેમાં પ્રકાશની ઝડપ ઓછી એમાં વક્રી ભવનાંક કેવો? વધારે. એટલે માધ્યમ કેવું થઈ જાય? ઘટ્ટ માધ્યમ થઈ જાય. બરોબર, આગળ પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપને પ્રકાશીય ઘટ્ટ માધ્યમની સાપેક્ષે વધારે હોય છે. બરાબર, પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે કેવું પડે છે? ધીમું પડે છે અને આપાત બિંદુએ દોરેલા લંબ તરફ વાંકું વળે છે. હમણાં જ આપણે અત્યારે જોયું, બરાબર ને, લંબ તરફ વાંકું વળે છે. ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે, પાતળા માધ્યમમાં જાય ત્યારે તો કે લંબથી દૂર જાય છે. બરાબર, તો અહીંયા એ જ કીધું છે ભાઈ જ્યારે પાતળા માધ્યમમાં જાય, ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું કિરણ લંબથી દૂર તરફ જાય છે. બરાબર, જોઈએ આગળ. ચલો, એના પછી લેન્સ એટલે શું? લેન્સની વ્યાખ્યા આપો.
બરાબર. હવે વાત કરવાની છે લેન્સની. જો એમાં એક અથવા તો બંને વક્ર સપાટી દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહેવાય. ભાઈ એક જ સપાટી વડે ઘેરાતા હોય અથવા તો બંને સપાટી વડે આવી રીતે ઘેરાતા હોય, બરાબર, એવા પારદર્શક માધ્યમને શું કહેવાય? લેન્સ કહે છે. લેન્સમાં ઓછામાં ઓછી એક વક્ર સપાટી તો હોય જ, બરાબર. એક વક્ર સપાટી આવી રીતે તો હોય ને હોય જ. બીજી સપાટી સમતલ હોઈ શકે છે, એટલે કે બીજી સપાટી આવી રીતે સમતલ હોઈ શકે છે, પણ એક તો વક્રાકાર હોય ને હોય જ, બરાબર. લેન્સની બંને સપાટી વક્રીભવન કારક સપાટીઓ કહેવાય છે, એટલે કે બંને બાજુ એનું શું થાય છે? વક્રીભવન થાય છે, બરાબર. ડબલ બહિર્ગોળ લેન્સ કોને કહેવાય છે? સિમ્પલ રીતે મેં તમને ત્યારે યાદ રાખવાનું કીધું હતું. શું યાદ રાખવાનું કીધું હતું? કે એવો લેન્સ કે જે કિનારી તરફ કેવો હોય? કિનારી તરફ પાતળો પણ વચ્ચેના ભાગમાં કેવો હોય? વચ્ચેના ભાગમાં જાડો હોય, એવા લેન્સને કહેવાય બહિર્ગોળ લેન્સ. અહીંયા કંઈક આપેલી છે વ્યાખ્યા કે જે લેન્સની બંને સપાટી વક્રાકાર હોય અને બંને તરફ ઉપસેલી હોય. આ જોવો છે વક્રાકાર ઉપસેલી છે, તો તેને ડબલ બહિર્ગોળ લેન્સ અથવા તો ખાલી બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે, બરાબર. કિનારી તરફ કેવો હોય? પાતળો હોય, મધ્યમાં કેવો હોય? જાડો હોય છે, બરાબર. અને આ લેન્સને અભિસારી લેન્સ પણ કહે છે. કયો લેન્સ કહે છે? અભિસારી લેન્સ પણ કહે છે. શું કામ અભિસારી લેન્સ કહે છે? કારણ કે એ પ્રકાશના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે, એટલે કે ભેગા કરવાનું કાર્ય કરે છે, એટલે એને કીધું છે અભિસારી લેન્સ. એટલે કે પ્રકાશના કિરણોનું અભિસરણ કરે છે. શું કરે છે? પેલા પ્રકાશના કિરણોનું અભિસરણ કરે છે, બરાબર. આ તો બહિર્ગોળ લેન્સ. હવે જુઓ અંતર્ગોળ લેન્સ, બરાબર. જે લેન્સની બંને સપાટી વક્રાકાર બંને સપાટી ક્યાં? અંદર તરફ વળેલી હોય. જો જેને અહીંયા અંદર તરફ વળેલી છે કે નથી? તો કે હા, અંદર તરફ વળેલી હોય, તો આવા લેન્સને કહેવાય અંતર્ગોળ લેન્સ. અથવા તો એવું કહી શકાય કે ભાઈ કિનારી તરફ જાડો હોય અને વચ્ચેના ભાગમાં કેવો હોય? પાતળો લેન્સ હોય, એને પણ કહેવાય અંતર્ગોળ લેન્સ, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એના કિરણો શું કરે છે? અપસરણ કરે છે, એટલે કે ભાઈ આવું આમ ઉપરના દિશે તરફ જેમ આવે મજા આવે એમ ભાગી જાય છે, બરાબર. ઉપર તરફ અને નીચે તરફ બંને જેમ મજા આવી એમ ભાગી જાય છે. અપસરણ કરે છે એટલે કે છૂટા પડે છે, બરાબર. તો તમારે શું કરવું પડે? છૂટા પડતા હોય તો કેન્દ્રિત કરવા પડે. કેન્દ્રિત કરવા માટે શું કામ કરવા પડે? પ્રતિબિંબ રચાવવા માટે, બરાબર ને? હાલો, આથી આ લેન્સને અપસારી લેન્સ પણ કહે છે. આ લેન્સને અપસારી લેન્સ પણ કહેવામાં આવે છે. ક્લિયર એટલું? જોઈએ આગળ. હવે ચાલો, આપણી આ વ્યાખ્યા બધી, બરાબર. વ્યાખ્યામાં સૌથી પહેલી વ્યાખ્યા કોની છે? પેલા વક્રતા કેન્દ્ર સી, બરાબર. કેનો? વક્રતા કેન્દ્ર સી. ભાઈ લેન્સને કેટલા વક્રતા કેન્દ્ર હોય? તો કે બે હોય. કાં તો કે એની બે સપાટી જો અલગ અલગ લેન્સમાંથી બનાવેલી હોય, જો કે અલગ જ હોય, બરાબર. અલગ લેન્સમાંથી બનાવેલી હોય, એના કારણે એના વક્રતા કેન્દ્ર પણ કેવા હોય? અલગ અલગ હોય, બરાબર. એટલે વક્રતા કેન્દ્ર કેટલાય છે? બે. એવી જ રીતે મુખ્ય કેન્દ્ર કેટલાય છે? તો કે બે, બરાબર. જો હાલો, ભાઈ લેન્સની વક્ર સપાટી કે જે પારદર્શક માધ્યમનો ગોળાનો ભાગ છે, તેના ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા તેની વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. એટલે કે ભાઈ આ એક લેન્સ છે, આ લેન્સના આ જે પોલા ગોળામાંથી બનાવવામાં આવેલ છે એના મધ્ય બિંદુને, બરાબર, એટલે કે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. અહીંયા જુઓ છે ને, અહીંયા એક પણ વક્રતા કેન્દ્ર આવ્યું, બરાબર. એટલે કારણ કે આ લેન્સ હોય એ બે ગોળાને ભેગા કરીને બનાવેલ છે, એટલે વક્રતા કેન્દ્ર કેટલા આવ્યા? બે, બરાબર. હાલો, એના પછી આવ્યું છે મુખ્ય અક્ષ. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને કહેવાય મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. જો અહીંયા ત્રુટક રેખા વડે તમને દર્શાવેલ છે, રેડી? એને કહેવાય મુખ્ય અક્ષ. હાલો, પ્રકાશીય કેન્દ્ર ઓ, બરાબર. પ્રકાશીય કેન્દ્ર ઓ કોને કહેવાય? તો કે ભાઈ લેન્સના મુખ્ય સેન્ટરને, એટલે કે બિંદુઓને, બરાબર. એટલે કે લેન્સના કેન્દ્રને બિંદુને, લેન્સના વચ્ચે આવેલા કેન્દ્ર બિંદુને જેમાંથી કાલ્પનિક રેખા એટલે કે મુખ્ય અક્ષ પસાર થાય છે, બરાબર, ઈ બિંદુને કહેવાય પ્રકાશીય કેન્દ્ર ઓ.
બરાબર એ બિંદુને શું કહેવાય પ્રકાશીય કેન્દ્ર O અથવા તો એને કેવું હોય તો ઓપ્ટિકલ સેન્ટર O ચલો રેડી એટલું બરાબર હવે જો આગળ કે ભાઈ લેન્સ નું મુખ કોને કહેવાય તો કે આ રહ્યું જો મુખ જે લેન્સની પરાવર્તક સપાટી વક્રાકારનો જેટલો ભાગ વક્રાકાર છે બરાબર એ ભાગને કહેવાય લેન્સનું મુખ અથવા તો એને કહેવાય એપેર્ચર બરાબર એના પછી પૂછે વક્રતા ત્રિજ્યા r હાલો વક્રતા ત્રિજ્યા કેટલી હોય તો કે 2 હોય શું કામ 2 હોય કારણ કે વક્રતા કેન્દ્ર પણ કેટલા છે 2 છે એટલા માટે વક્રતા ત્રિજ્યા પણ 2 હોય બરાબર ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા r શું કહેવાય વક્રતા ત્રિજ્યા r ઓપ્ટિકલ સેન્ટર O અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય વક્રતા ત્રિજ્યા r બરાબર એવી જ રીતે આપ્યું છે મુખ્ય કેન્દ્ર F મુખ્ય કેન્દ્ર F કોને કહેવાય મુખ્ય કેન્દ્ર F કોને કહેવાય તો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય છે બરાબર ને જે બિંદુએ કેન્દ્રિત થાય છે એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F મુખ્ય કેન્દ્ર F બરાબર હાલો ફરીથી મુખ્ય કેન્દ્ર F ને કહી દે કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો લેન્સ વડે વક્રીભવન પામીને જે બિંદુએ ભેગા થાય છે તે બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F તે બિંદુને શું કહેવાય મુખ્ય કેન્દ્ર F બરાબર એના પછી છે કેન્દ્ર લંબાઈ હાલો પેલા કેન્દ્ર લંબાઈ કોને કહેવાય તો કે કેન્દ્ર લંબાઈ એટલે કે ઓપ્ટિકલ સેન્ટર O અને F વચ્ચેના અંતરને એટલે કે મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ ફરીથી ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય કેન્દ્ર લંબાઈ બરાબર આ હતી આપણી 7 વ્યાખ્યા રેડી જોઈએ હવે આગળ ચાલો 36મો ક્વેશ્ચન બરાબર બહિર્ગોળ લેન્સ અથવા તો ગોળીય લેન્સ વડે રચાતા પ્રતિબિંબમાં મુખ્ય કયા 3 કિરણોની જરૂર પડે છે જેના વડે પ્રતિબિંબ રચાય છે એમાં પેલું કિરણ ભાઈ મુખ્ય અક્ષને સમાંતર તમારે કિરણ આપાત કરવાનું બરાબર ને આ તમારી મુખ્ય અક્ષ આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો તે વક્રીભવન પામીને ક્યાંથી પસાર થઈ છે તો કે F2 માંથી પસાર થઈ છે ક્યાંથી પસાર થઈ છે F2 માંથી એવી જ રીતે અહીંયા જુઓ અંતર્ગોળ લેન્સ છે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો ભાઈ વક્રીભવન પામીને ઉપરની દિશા તરફ નીકળી જાય છે એટલે કે એ કિરણોનું અપસરણ થઈ જાય છે પણ મારે પ્રતિબિંબ રચાવવા માટે મારે શું કરવું પડશે એને પાછળની તરફ લંબાવવું પડશે તમારે લંબાવવું પડે છે એનો મતલબ શું ઈ પ્રતિબિંબ કેવું રચાય છે ઈ પ્રતિબિંબ આભાસી રચાય છે બરાબર અહીંયા પાછળની તરફ F1 ઉપર ભેગા થાય છે બરાબર અહીંયા શું યાદ રાખવાનું કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્ર F માં નીકળે છે બરાબર આ હતી પહેલી કિરણાકૃતિ આગળ જોઈએ હવે ચલો બીજી કિરણાકૃતિ કે ભાઈ મુખ્ય કેન્દ્રમાંથી પસાર મુખ્ય કેન્દ્ર F માંથી તમે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરો છો તો તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર નીકળે છે પહેલા કરતા એક્ઝેક્ટ ઉલટું મુખ્ય કેન્દ્ર F માંથી તમારે કિરણ પસાર કરવાનું તો એ વક્રીભવન પામીને ક્યાં નીકળે છે મુખ્ય અક્ષને સમાંતર નીકળે છે બરાબર એવી જ રીતે અહીંયા છે ભાઈ જોવો છે મુખ્ય કેન્દ્ર F માંથી તમારે આમ સીધું જાવ તો F માંથી નીકળશે તો કે હા નીકળશે પણ એનું વક્રીભવન પામીને ક્યાં નીકળશે મુખ્ય અક્ષને સમાંતર બરાબર મુખ્ય અક્ષને સમાંતર તે નીકળી જશે આ હતું આપણું બીજું કિરણ હવે એના પછીનું આપણું ત્રીજું કિરણ કે ભાઈ પ્રકાશીય કેન્દ્ર O માંથી હવે ભાઈ પ્રકાશીય કેન્દ્ર O માંથી ક્યારે કિરણ પસાર થતું હોય તો એને એ જ દિશામાં આગળ વધે છે બરાબર અહીંયા પણ એ જ રીતે અહીંયા પણ એ જ રીતે
બરાબર, એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સમાં પણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ તેને તે જ દિશામાં આગળ વધે છે. બરાબર, રેડી? જો હવે આગળ ચાર બહિર્ગોળ લેન્સ સામે આપણે વસ્તુને અલગ અલગ સ્થાને મૂકીએ તો કેવું પ્રતિબિંબ મળે. બરાબર, તો એમાં સૌથી પહેલા બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને ક્યાં રાખશો? અનંત અંતરે. અનંત અંતરે રાખશો એટલે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવ્યા તો એનું વક્રીભવન પામીને ક્યાં ભેગા થાય છે? તો કે અહીંયા F2 ઉપર ભેગા થાય છે. એટલે કે પ્રતિબિંબ તમને ક્યાં મળશે? F2 ઉપર મળશે. તમે રચાવા ગયા તો કે ના, એ પોતે પોતાની રીતે રચાણો. બરાબર, એનો મતલબ કે વાસ્તવિક અને ઉલટું. બરાબર, હાલો વસ્તુનું સ્થાન ક્યાં? તો કે અનંત અંતરે. બરાબર, પ્રતિબિંબનું સ્થાન ક્યાં? વસ્તુનું વિરુદ્ધ બાજુએ. બરાબર, અથવા તમે કે લેન્સની પાછળની સાઈડ ક્યાં? મુખ્ય કેન્દ્ર F2 પર. કેવું? વાસ્તવિક અને ઉલટું. બરાબર, પ્રતિબિંબ કેવું મળે? પરિમાણ કેવું મળે છે? અત્યંત નાનું, ખૂબ જ એવું અતિશય સૂક્ષ્મ મળે છે. એવી જ રીતે અહીંયા બીજું છે. હવે તમારે ક્યાં રાખવાનું? તો કે 2F1 થી થોડે દૂર રાખવાનું. બરાબર, વસ્તુને 2F1 થી થોડે દૂર રાખશો તો પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપવા થાય. બરાબર, ઈ વક્રીભવન પામીને F2 માંથી નીકળશે. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરી દેવાનું. રેડી? એટલે પ્રતિબિંબ તમને ક્યાં મળશે? તો કે F2 અને 2F2 ની વચ્ચે મળશે. બરાબર, જો અહીંયા 2F2 થી થોડે દૂર વસ્તુ રાખી, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો કે F2 અને 2F2 ની વચ્ચે મળી ગયું. કેવું? વાસ્તવિક અને ઉલટું, એટલે કે વાવ. બરાબર, કેવડું? તો કે વસ્તુ કરતા હજી તમને નાનું જ પ્રતિબિંબ મળ્યું છે. ક્લિયર? જો આગળ ચાલો ત્રીજું ક્યાં રાખવાનું છે? પહેલા F1 ઉપર રાખો તો સામે ક્યાં મળે છે? તો કે F2 ઉપર જ મળે. જેમ અરીસામાં તમે વક્રતા કેન્દ્ર C ઉપર રાખતા હતા ને C ઉપર જ મળતું હતું, અહીંયા પણ એમ જ ભાઈ 2F1 ઉપર તમારે વસ્તુને રાખવાનું. જેવડું વસ્તુ છે એવડું જ તમને પ્રતિબિંબ મળે. પહેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર, બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરી દેવાનું. બરાબર, ક્યાં મળશે? ખબર પડી ગઈ? 2F2 ઉપર જ મળશે. બરાબર, જોવો જઈને 2F1 ઉપર વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન વસ્તુનું વિરુદ્ધ બાજુએ 2F2 ઉપર મળ્યું. કેવું મળ્યું? વાસ્તવિક અને ઉલટું મળ્યું. બીજું, વસ્તુના પરિમાણ જેવડું જ મળ્યું, એટલે કે જેવડી વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ મળી ગયું. બરાબર, ચોથી આકૃતિ જોવો આપણે હવે. F1 અને 2F1 ની વચ્ચે મૂકવાનું છે. પહેલા આ તમારે સમજવું હોય ને તો આપણે જે લેક્ચરમાં વિડીયો લીધેલા છે, બરાબર, પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ આવજો. બહુ મસ્ત રીતે એકદમ શાંતિથી સમજાવેલા છે. રેડી? હાલો, F1 અને 2F1 ની વચ્ચે વસ્તુને રાખી તો પ્રતિબિંબ કેમ મળશે? તો થોડુંક આમ દૂર ખસી જશે. એટલે કે 2F1 થી થોડે દૂર. કેવડું? વસ્તુ આવડી છે, પ્રતિબિંબ આવડું, વસ્તુ કરતા મોટું. તમે રચાવા ગયા તો કે ના, તો કેવું? વાસ્તવિક અને ઉલટું. બરાબર, હાલો વસ્તુની વિરુદ્ધ બાજુ 2F2 થી થોડે દૂર, વાસ્તવિક અને ઉલટું. વસ્તુ કરતા કેવું? વસ્તુ કરતા મોટું. બરાબર, જો આગળ આમાં આપણે પાંચમી અને છઠ્ઠી કિરણાકૃતિ નથી આપી. બરાબર, પણ આપણે સમજી લઈએ. ચાલો, પાંચમી કિરણાકૃતિ હતી આપણે ચાલો આ આપણા બહિર્ગોળ લેન્સ. બરાબર, આ ઓપ્ટિકલ સેન્ટર O. અહીંયા કોણ? તો કે અહીંયા F1. અહીંયા કોણ? તો કે 2F1. આની બાજુ કોણ? આની બાજુ છે F2. આની બાજુ 2F2. બરાબર, હવે આપણે વસ્તુને ક્યાં રાખશો? તો કે અહીંયા F1 ઉપર રાખી દઈશું. F1 ઉપર વસ્તુને રાખો તો પેલું કિરણ હંમેશા ક્યાં જવા દેવાનું? મુખ્ય અક્ષને સમાંતર. કેમાંથી પસાર કરવાનું? તો કે F2 માંથી. હાલો ભાઈ, F2 માંથી આ કિરણ પસાર થઈ ગયો. બરાબર, બીજું કિરણ ક્યાં? તો કે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરવાનું. હાલો, રેડી? ઓપ્ટિકલ સેન્ટર O માંથી મેં પસાર કરી દીધું. આ બેનને અનંત અંતરે જઈને કેવા થઈ ગઈ છે? ભેગા થઈ ગઈ છે. વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? ખૂબ જ મોટું. બરાબર ને? આ લખવું હે. હાલો, વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન ક્યાં છે? F1 પર. બરાબર,
પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ તમને ક્યાં મળ્યું? તો કે અનંત અંતરે. પ્રતિબિંબ અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર કેવો પ્રકાર મળ્યો? વાસ્તવિક અને ઉલટું. બરાબર. પ્રતિબિંબનું પરિમાણ હાલો, પ્રતિબિંબનું પરિમાણ કેવું મળે છે? પહેલા વસ્તુ કરતા ખૂબ જ મોટું. બરોબર ને? વસ્તુ કરતા તમને કેવું મળે છે? ખૂબ જ મોટું. આ હતી આપણી પાંચમી કિરણાકૃતિ કે જ્યાં F1 ઉપર આપણે વસ્તુને રાખતા હતા. હવે આપણે વસ્તુને ક્યાં રાખશું? તો કે ઓપ્ટિકલ સેન્ટર O અને F1 ની વચ્ચે. જો ચાલો, આ આપણો બહિર્ગોળ લેન્સ પેલા બરાબર. એમાં વચ્ચેના ભાગને શું કહેવાય? ઓપ્ટિકલ સેન્ટર O. આને કહેવાય મુખ્ય અક્ષ. બરાબર. અહીંયા કોણ? F1. અહીંયા 2F1, અહીંયા F2 અને આની બાજુ 2F2. બરાબર. હાલો, હવે ભાઈ વસ્તુને તમે ક્યાં રાખશો? એટલે ક્યાં? વસ્તુનું સ્થાન ઓપ્ટિકલ સેન્ટર O અને F1 ની વચ્ચે. પેલું કિરણ હંમેશા ભાઈ મુખ્ય અક્ષને સમાંતર ક્યાંથી નીકળશે? તો કે F2 માંથી નીકળી જશે. પહેલા હાલો, આ F2 માંથી પ્રકાશનું કિરણ નીકળી ગયું. બરાબર. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરી દેવાનું. ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કર. આ બે કિરણ ક્યાંય એટલે ક્યાંય ભેગા થઈ છે નહીં. તો તમારે શું કરવા જવાનું? પાછળની તરફ લંબાવવા જવાનું. બરાબર. આને પાછળની તરફ લંબાવો. હાલો, અને આને પાછળની તરફ લંબાવો તો કે અહીંયા મળી જાય છે. અહીંયા મળી જાય છે. બરાબર ને? અહીંયા મળે. ચાલો, રેડી? હાલો, આવા લખો. જેને વસ્તુનું સ્થાન કેવું છે ભાઈ? વસ્તુનું સ્થાન O અને F1 ની વચ્ચે. O અને F1 ની વચ્ચે. બરાબર. પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ તમને ક્યાં મળે છે ભાઈ? તો કે વસ્તુ તરફ જ મળે છે. બરાબર. ક્યાં મળે છે? વસ્તુ તરફ જ. બસ આટલું લખો તોય કઈ વાંધો નથી. એમ લખો કે 2F1 થી નજીક, 2F1 થી થોડે દૂર. બરાબર. હાલો, પ્રતિબિંબનો પ્રકાર. તમે રચાવા ગયા છો? તો કે હા, હું રચાવા ગયો. પાછળની તરફ મેં લંબાવ્યું. એનો મતલબ એમ કે આભાસી અને ચત્તુ. આભાસી એટલે કોણ આવે? હંમેશા ચત્તુ આવે. બરોબર. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા મોટું. બરાબર. ચાલો, આ હતી આપણી 6થા નંબરની આકૃતિ. રેડી? બહિર્ગોળ લેન્સમાં 6થા નંબરની આકૃતિ હતી. રેડી? જોઈએ હવે આગળ. ચાલો, હવે અંતર્ગોળ લેન્સની વાત કરી છે. પેલા અંતર્ગોળ લેન્સમાં બે જ કિરણાકૃતિ છે. પેલું વસ્તુનું સ્થાન ક્યાં રાખવાનું? તમારે અનંત અંતરે રાખવાનું. વસ્તુનું સ્થાન અનંત અંતરે રાખો એટલે પ્રકાશ આ વક્રીભવન પામીને કિરણો ક્યાં વહી જશે? અપસરણ પામીને આગળ ને આગળ જતા રહી છે. તો તમારે પ્રતિબિંબ મેળવવા માટે મારે શું કરવું પડશે? પાછળની સાઈડ લંબાવવું પડશે. એટલે કે અહીંયા મેં પાછળની સાઈડ અહીંયા લંબાવી દીધા. એટલે કેવું ક્યાં મળશે? અહીંયા મને મળશે F1 ઉપર મળી જશે. ક્યાં મળશે? F1 ઉપર. બરાબર. તો વસ્તુનું સ્થાન ક્યાં મળશે? અનંત અંતરે. બીજું, પ્રતિબિંબનું સ્થાન વસ્તુ તરફની બાજુએ મુખ્ય કેન્દ્ર F1 ઉપર. વસ્તુ તરફની બાજુએ. બરાબર. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે છે? આભાસી અને ચત્તુ મળે છે. આભાસી હંમેશા કેવું હોય? ચત્તુ જ હોય. બરાબર. પરિમાણ કેવું છે? અત્યંત નાનું, એટલે કે ખૂબ જ એવું સૂક્ષ્મ એનું પ્રતિબિંબ મળે છે. આ તે પહેલી. હવે જોવાની છે બીજી કિરણાકૃતિ. હવે તમારે ભાઈ વસ્તુને અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્રો O ની વચ્ચે ગમે ત્યાં મૂકી દેવાનું. બરાબર. ગમે ત્યાં મૂકી દેવાનો. બરાબર. અહીંયા જો વસ્તુને મૂકી છે, આ વસ્તુને મૂકી છે. પેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર. બરાબર. અપસરણ પામીને ઉપરની દિશા તરફ વહી જશે. બીજું, હાલો, ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરી દેવાનું. એ આગળ ને આગળ એમના સતત વધ્યા રાખશે. તો આનું પ્રતિબિંબ મેળવવા માટે મારે શું કરવું પડશે? પાછળની તરફ લંબાવવું પડશે.
પાછળની તરફ લંબાવવું પડશે એનો મતલબ શું કરશો તો કે અહીંયા આભાસી પ્રતિબિંબ મળે છે. કેવું મળે છે? આભાસી. બરાબર. અને વસ્તુ તરફની બાજુએ જ મળે છે. જો વસ્તુનું સ્થાન અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્રોની વચ્ચે ગમે ત્યાં. બીજું પ્રતિબિંબનું સ્થાન કેવું તો કે લેન્સની વસ્તુ તરફની બાજુએ F1 અને O ની વચ્ચે મળે છે. F1 અને O ની વચ્ચે જ એનું વસ્તુ પ્રતિબિંબનું સ્થાન મળે છે. કેવું મળે છે તો કે આભાસી અને ચત્તું મળે છે. પરિમાણ કેવડું તો કે વસ્તુ કરતા અત્યંત નાનું. બરાબર. બિંદુ વચ ન લખાય તો હાલે ભાઈ. વસ્તુ કરતા અત્યંત નાનું તમારે એટલું લખી નાખવાનું. બરાબર. રેડી? જોઈએ હવે આગળનો ક્વેશ્ચન. આ આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો. ચાલો સંજ્ઞા પ્રણાલીમાં સંજ્ઞા પ્રણાલી જેવું આપણે અરીસામાં ભણી ગયા બરાબર એવી જ રીતે લેન્સમાં છે. હવે અહીંયા આપાત કિરણની દિશા હવે જો અહીંયા છે. અહીં ઓપ્ટિકલ સેન્ટર O. ઓપ્ટિકલ સેન્ટર O થી આપાત કિરણની દિશા વિરુદ્ધ દિશા બાજુ જે હોય ને એ બધાય માપ ઋણ લેવામાં આવે છે. કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. આપાત કિરણની વિરુદ્ધ દિશાની વાત કરી છે. આ આપાત કિરણની દિશા આમ છે પણ એનાથી વિરુદ્ધ દિશા આ છે. બરાબર. એટલે વિરુદ્ધ દિશાના માપ કેવા લેવામાં આવે છે? જો અહીંયા લખ્યું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં લેવામાં આવતા અંતરો ઋણ લેવામાં આવે છે. આપાત કિરણની દિશા બાજુના અંતરો કેવા લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. બરાબર. આપાત કિરણની દિશા બાજુ લેવામાં આવતા અંતરો ધન લેવામાં આવે છે. એવી જ રીતે અહીંયા ભાઈ મુખ્ય અક્ષને ઉપરની તરફ લંબ રૂપે કોઈ વસ્તુની ઊંચાઈ લેવામાં આવે તો તેને ધન લેવામાં આવે છે. અને અહીંયા નીચેની તરફની કોઈ વસ્તુના ઊંચાઈ લેવામાં આવે છે એટલે કે મુખ્ય અક્ષની લંબ રૂપે નીચેની તરફ કોઈ વસ્તુને ઊંચાઈ લેવામાં આવે તો એના માપ કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. ક્લિયર? રેડી? જો આગળ જો અહીંયા જો સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય છે. જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય છે? ઋણ હોય છે. બહિર્ગોળમાં કેન્દ્ર લંબાઈ ધન, અંતર્ગોળમાં ઋણ લેવામાં આવે છે. ક્લિયર? ચાલો લેન્સનું સૂત્ર એટલે શું અને પાતળા અને નાના મુખવાળા લેન્સનું સૂત્ર જણાવો. બરાબર. હાલો તો ભાઈ લેન્સનું સૂત્ર એવું જ છે કે ભાઈ પાતળા અને નાના મુખવાળા લેન્સના વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. અરીસાના સૂત્રમાં આ જ હતું પણ અહીંયા એના સૂત્રમાં અહીંયા કેવો થઈ જાય છે? માઇનસ થઈ જાય છે. અરીસામાં કેવું હતું? પ્લસ હતું પણ અહીંયા માઇનસ એટલે કે 1/v - 1/u બરાબર 1/f થઈ જાય છે. બરાબર. લેન્સના સૂત્ર બધા જ વસ્તુ અંતરો માટે અને દરેક લેન્સ માટે કેવું છે? સાચું જોવા મળે છે. બરાબર. હવે મોટવણી એટલે ભાઈ મોટવણી એટલે શું તમને પહેલા જ કહી દીધું ભાઈ બે વસ્તુઓનો ગુણોત્તર એટલે કે કોણ વસ્તુ કેના કરતા મોટી છે અને નાની છે. બસ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબોની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તરને પ્રતિબિંબની શું કહેવામાં આવે છે? મોટવણી કહેવામાં આવે છે. એને એમ વડે દર્શાવવામાં આવે છે. જો વસ્તુની ઊંચાઈ h હોય અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો એની મોટવણી m બરાબર h' ના છેદમાં h થાય. અને જો અંતર લીધું હોય અને જો કેવું શું લીધું હોય? અંતર લીધું હોય તો m બરાબર v ના છેદમાં u થઈ જાય. m બરાબર v ના છેદમાં u થઈ જાય. પણ અહીંયા ક્યાં વાત છે? લેન્સની વાત છે. બરાબર. લેન્સની વાત હોય ત્યારે માઇનસ આવતું નથી પણ અરીસામાં મોટવણી માપવામાં આવે ત્યારે m બરાબર -v ના છેદમાં u થઈ જાય છે. ચલો રેડી? જો આગળ હવે ચલો લેન્સનો પાવર કોને કહેવાય? આપણા માટેનો છેલ્લો ટોપિક. બરાબર.
લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવામાં આવે છે? લેન્સનો પાવર કહેવામાં આવે છે. એટલે કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને P બરાબર 1/f બરાબર. આ કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવામાં આવે છે? લેન્સનો પાવર કહેવામાં આવે છે. બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામીને f2 આગળ કેન્દ્રિત થાય છે અને અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો બરાબર f1 માંથી શું થાય છે ભાઈ? વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે. તેવો ભાસ થાય છે કારણ કે ભાઈ અંતર્ગોળ લેન્સમાં કેવું પ્રતિબિંબ મળતું હતું? આભાસી પ્રતિબિંબ મળતું. બરાબર. એટલે તો લેન્સના પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા તેના કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. ભાઈ કેન્દ્રિત કરવું કે વિકેન્દ્રિત કરવું એને આધાર કેના ઉપર રાખે છે? કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી તેમ કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે. કારણ કે અહીંયા જુઓ 1/f છે એટલે કે f ઓછું આ ઓછું હોય તો પાવર કેવો થઈ જાય? પાવર વધુ થઈ જાય. બરાબર. તો કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધી જાય છે. રેડી. અહીંયા જુઓ તમને એક વ્યાખ્યા સ્વરૂપે આપ્યું છે અને એનું સૂત્ર આપ્યું છે P બરાબર 1/f. રેડી. જો હવે આગળ ચાલો આગળ લેન્સના પાવરનો SI એકમ કયો છે? પેલા લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે અને એને કેના વડે દર્શાવવામાં આવે છે? D વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખવા જેવો છે. આપણે એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ જાય કે લેન્સના પાવરનો SI એકમ જણાવો. ડાયોપ્ટર. શું? ડાયોપ્ટર. કેન્દ્ર લંબાઈ હંમેશા કેમાં માપવામાં આવે છે? મીટરમાં આવે છે. એટલે કે 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. બરાબર. આમ 1 ડાયોપ્ટર એટલે કે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર કાર્ટેશિયન સમના પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સનો પાવર ધન લેવામાં આવે છે જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ લેવામાં આવે છે. આ ઓપ્ટિશિયન એટલે કે તમે જે નંબર ચેક કરાવવા જાવ તે બરાબર આંખના ડોક્ટર આંખ તપાસીને ચશ્માના જે તમને નંબર પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપે છે તે હકીકતમાં લેન્સનો પાવર તમને લખીને આપે છે. જો આ એક ઉદાહરણ દ્વારા આપ્યું છે. આ ચશ્માના કાચનો લેન્સનો પાવર P બરાબર +2D છે. એનો મતલબ શું થાય? તો કે 1/2 P બરાબર 1/2 P એટલે કોણ? P એટલે 2 છે. તો 1/2 એટલે કે 0.5 મીટર કેન્દ્ર લંબાઈ વાળો કેવો છે? બહિર્ગોળ લેન્સ છે. કેવો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ છે. શું કામ? કારણ કે એનો પાવર કેવો છે? ધન લેવામાં આવ્યો છે. એવી જ રીતે ચશ્માના કાચનો પાવર જો ઋણ લેવામાં આવે તો અંતર્ગોળ લેન્સ વાળો હોય છે કાચ. બરાબર. અને એવી જ રીતે આનો માપ કરી લ્યો તો 1/2.5 એટલે કે 0.4 મીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ છે. રેડી. લેન્સનો પાવર માપવા માટેના સાધનને ડાયોપ્ટર મીટર કહે છે. લેન્સનો તમારે પાવર માપવા માટેના સાધનને આ બધે જો સાધનને શું કહે છે? ડાયોપ્ટર મીટર કહે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 9 વન શોર્ટ રિવિઝન. બરાબર. જો તમને આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે નવા પ્રકરણમાં. બરાબર.